નિરંજન તત્વ કેમાંથી ઉત્પન્ન થયું? તો કે સત્વ શૂન્ય માત્રામાંથી. અહીંયા 72 તત્વો પૂરા થયા અને આ બધી વસ્તુ પૂરી થઈને આ જગત રચનાના મૂળ તત્વો તૈયાર થઈ ગયા. આટલું તૈયાર થયા પછી જે રજોગુણ અને અહંકાર ગણ એની અંદરથી સ્થૂળ શરીર બન્યું, સત્વગુણ અને શોકાશ ગણમાંથી સૂક્ષ્મ શરીર બન્યું જે સપનામાં જાય છે. પછી તમોગુણ અને અચત ગણની અંદરથી ત્રીજું કારણ શરીર બન્યું. આપણે સપનું આવે ને યાદ ન રહે એનું નામ કારણ શરીર છે. અને ચોથું છે એ આપણે આગળ જાય એટલે આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ અને ધનંજય, આ 4 તત્વ કારણમાંથી મહાકારણ શરીર બન્યું. અને નિરંજન અને અવ્યાકૃત આ 2 તત્વોમાંથી પરમ કારણ શરીર બન્યું. આ રીતે આપણા 5 શરીરો ઉત્પન્ન થયા. પહેલું શરીર નિરંજન અને અવ્યાકૃતમાંથી બન્યું એનું નામ શું? પરમ કારણ શરીર. કયું? 2 તત્વોમાંથી બન્યું એનું નામ પરમ કારણ શરીર. જોરથી બોલજો. નિરંજન અને અવ્યાકૃતનું હવે 4 તત્વો, આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય, આ 4 તત્વોનું કયું શરીર બન્યું? જોરથી બોલવાનું. કયું શરીર બન્યું? કયા કયા તત્વોમાંથી? એક આનંદ તત્વ, બીજું મહાતત્વ, ત્રીજું, ચોથું ધનંજય, એમાંથી મહાકારણ શરીર બન્યું. હવે તમોગુણ અને અચત ગણ એની અંદરથી કયું શરીર બન્યું? કારણ. પછી શોકાશ ગણ અને સત્વગુણ અને શોકાશ ગણમાંથી સૂક્ષ્મ, પછી રજોગુણ અને અહંકાર ગણમાંથી સ્થૂળ. સમજાઈ ગયું? આ રીતે એને જોઈ લેવાનું. એટલે આ રીતે આપણા 5 શરીર બન્યા છે. કેવી રીતે એ હોય? તો આપણે કોબી હોય ને અથવા ડુંગળી છે, કાંદા, એની ઉપર જેમ પડ ચડી જાય ને એમ આ સ્થૂળ શરીરની વચ્ચે એક સૂક્ષ્મ શરીર છે, એની વચ્ચે કારણ શરીર છે, એની વચ્ચે મહાકારણ શરીર છે, એની વચ્ચે છે એ પરમ કારણ શરીર છે. આ 5 દેહ આ બાજુ આવવા માટેની રચના માટે 84 તત્વો બનાવ્યા. એમાંથી 72 તત્વો છે એ એમાં નીચે આવી ગયા. સત્વગુણ દેહના તત્વોને વિશે શાંતિ તથા નમ્રતા વર્તે તેને સત્વગુણ જાણવો. અહંકાર ગણ તેમાં 5 ભૂતો પોતપોતાને સ્વરૂપે ભિન્ન ભિન્ન રહે છે અને નિજ કાંતિ પલટીને કોઈ કોઈના જેવા થતા નથી. તે અહંકાર ગણને લીધે છે. આશ્ચર્યકાળ છે ને ગજબનો છે. આશ્ચર્યકાળ શું કરે છે? આપને આપણું સ્વરૂપ ભૂલાવી દીધું છે. હું કોણ છું? આટલા બધાની અંદર હું આવ્યો છું શરીરમાં, એમાં હું કોણ છું એ આપણે ભૂલી ગયા. એ જ આશ્ચર્ય છે. જો આમાં કીધું તે કોઈ પણ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને કયા રહે છે તે જાણી શકતા નથી. એ આશ્ચર્ય છે. હું કોણ છું એ હું જાણી નથી શકતો. એ જ આશ્ચર્યકાળ છે કે આમાં આ બહુ મોટી વસ્તુ છે. આને જોઈ લીધો. આ તો કારણ દેહ છે. આ કારણ દેહની અંદરથી એટલી બધી વસ્તુ પડેલી છે કે એ આપણે કેટલી વાર જન્મ ને મરણ થઈ જાય તો પણ આ બધી વસ્તુ આપણી સાથે રહે છે. સાચા મોતી પચાવી શકે એવો જે સ્વતંત્ર પદ છે આમાં 3-4 જણા જેવા નીકળ્યા. એટલે મેં પૂછ્યું તમારી પ્રેરણાથી તમે આવ્યા? જ્યારે જ્યારે હવે આવો કોઈ કાર્યક્રમ હોય તો મારી ઈચ્છા હું એને જાણીને જાઉં કે ત્યાં શું થવાનું છે, કઈ રીતે થવાનું છે. મારી ઈચ્છાથી મારે જવું છે. કોઈ ધક્કો મારે છે, કોઈ ખેંચે છે, કોઈ હારવાર આવે છે, તો એવી ઈચ્છા નહીં. તો પરતંત્રતા છે. એ 4 વેદ અને એની 6 શાસ્ત્ર અને એના બધા નીચેના પુરાણો એ બધા દેવી દેવતાના છે. પણ મારી અંદર જે હું અંશ છું, આ ચેતન કરું જડને, એ કેવળ કરતાનો અંશ છું. એ સ્વતંત્ર પદ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. છેલ્લી સાખી વાંચી હતી દોહા. તેહી ગતિ અબ સબળ સુનાવહુ લોક ચતુર દસ સાજ સ્થાવર જંગમ જલથલ સુરતનુ સહિત સમાજ. સુર એટલે દેવતા અને તનુ એટલે એના શરીરો. બરાબર? તેહી ગતિ સબળ સુનાવહુ. એ ગતિ હું તમને હવે સંભળાવું છું. એ કે સબળ સુનાવહુ સંભળાવું છું. કે એમાં હું સમજાવે છે? સ્થાવર જંગમ જલથલ. સ્થાવર એટલે આ બધી વનસ્પતિ જાત, 18 ભાર વનસ્પતિ, પનડી, વેલી, વૃક્ષ, જળ જાતિ અને તૃણ જાતિ. આ 5 જાતિ છે એની સ્થાવર જાતિ કહેવાય.
જે ઊભી હોય એની ગતિ ન હોય એને અચર કહેવાય, અને આપણે બધાય ચર કહેવાય. કીડી હોતી હાલીએ કે જઈએ કે એકબીજા, એને ચર કહેવાય. જંગમ, આપણે જંગમમાં આવીએ. જલ થલ, જલમાં રહી અને થલમાં રહી. સુર તનુ, સુર એટલે દેવતાઓના શરીર, એ બધાય સહિત સાજ મેં કેવી રીતે બનાવ્યા છે એ વાત કરું છું. અહીંયાથી આપણે આપણા શરીરના એ બધા સાજો બનાવ્યા, એની એ કેવી રીતે બનાવ્યા, આ બધા કેવી રીતે બનાવ્યા એની વાત કરે છે. હવે અહીંયા બંધારણ છે, અને સીધા જ આપણે જઈશું પાના નંબર 126 ઉપર પહેલાં જઈએ, ત્યાંથી તત્વો લઈ લઈએ બધા. ઈચ્છા વૃત્તિ, જે એમાં વૃત્તિઓ બધી આવી ગઈ આગળ, એમાં જે વૃત્તિઓ છે એમાં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પહેલી છે. જો પાના નંબર 126માં પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે, એના 3 મહાતત્વ આવી ગયા. સંજમભોગ વૃત્તિ બીજી છે, એના 3 ચક્ષસત્વ આવી ગયા. ઈચ્છા વૃત્તિના હવે 72 તત્વ છે. એમાંથી પહેલું તત્વ ઉત્પન્ન થયું છે નિરંજન તત્વ. અહીંયા લખ્યું છે જો નિરંજન તત્વ, અને પહેલી બુકમાંય જોતા જાઓ સાથે, જે આ બુકમાં નિરંજન તત્વ છે. નિરંજન તત્વ કેમાંથી ઉત્પન્ન થયું? તો કે સત્વશૂન્ય માત્રામાંથી. પાના નંબર 28. પાના નંબર 28 ઉપર 28માં છે સત્વશૂન્ય માત્રા. એટલે ઓમકાર ઉપર જે બિંદી આવે ને, ઓમકાર ઉપર રેપ અને બિંદી, ઓમ આપણે લખીએ ને તો ઓમકાર ઉપર જે બિંદી આવે, જોરી અહીંયા આ બિંદી નિરંજન પુરુષ, જો દેખાડ્યું છે બાજુમાં, જ્યોતિનારાયણ નિરંજન પુરુષ. પછી રેપ એ આદ્ય શક્તિ. પછી અહીંયા 3 ગુણ બતાવ્યા: તમો ગુણ શંકર, મકાર, વચ્ચેનો ઉકાર અને નીચેનો અકાર. એમાં 3 ગુણ બતાવ્યા: વિષ્ણુ સત્વગુણ, અને છેલ્લે છે એ નીચે છે એ મકાર બ્રહ્મા રજોગુણ, અકાર બ્રહ્મા રજોગુણ, ઉપર મકાર છે શંકર. એવી રીતે બ્રહ્મા વિષ્ણુ શંકર, એને 3 પાખડા, આ બાજુના 3 ગણ પાછળ, અને ઉપર રેપ અને બિંદી, એ આદ્ય શક્તિને નિરંજન, એટલે આખો ઓમકાર થયો. આપણે ઓમકાર હું કામ બોલીએ છીએ? ઓમકાર પહેલો નાદ છે. આ ઉત્પત્તિ કરવામાં જે નાદ ઉત્પન્ન થયો ગતિમાં, આકાશ તત્વમાં, ગત આકાશમાં, એમાં પહેલા ઓમકાર થયો. એટલે આ ઓમકાર છે, એ ઓમકારથી આ જગતની રચના થઈ. હવે એને આપણે જોઈએ તો સત્વશૂન્ય માત્રામાંથી નિરંજન તત્વ ઉત્પન્ન થયું. નિરંજન પુરુષ ઉત્પન્ન થયા. જેની આ તત્વને ધારણ કર્યું એ પુરુષ થાય. કોઈ ડૉક્ટરનું ભણેલા તો એ ડૉક્ટર થાય, કોઈ વકીલનું ભણેલા તો વકીલ થાય. જેની વધારે ગ્રહણ કર્યું હોય એ રીતે એ પોતે પોતાની ડિગ્રી છે. એવી રીતે અહીંયા જે અંશો વિશેષ રીતે ગયા છે એની પોતપોતાના દેહોની અંદર, કોઈ છે વિષ્ણુ થયા, કોઈ છે શંકર થયા, કોઈ બ્રહ્મા થયા, કોઈ આદ્યશક્તિ થયા, કોઈ નિરંજન થયા. વિશેષ અંશો બધા થયા છે. અને આ બીજા અંશો છે એ બધા તત્વો છે. આ તત્વના પોતે ધારણ કર્યા એટલે એ દેવતાઓ થઈ ગયા, મહાદેવતાઓ. આ રીતે કરીને પછી છે એ અર્ધમાત્રામાંથી અવ્યાકૃત ઉત્પન્ન થઈ. અવ્યાકૃત પછી આપણે જઈએ 28 પાના ઉપરથી સીધા 32માં પેજ ઉપર. અહીંયા હોતી જોતા જઈએ 126માં પેજ ઉપર, બરાબર. નિરંજનમાંથી અવ્યાકૃત, અવ્યાકૃતમાંથી 2 મહાતત્વ કારણ ઉત્પન્ન થયા. ત્રીજું આનંદ તત્વ કારણ અને ચોથું મહાતત્વ કારણ. આને ક્રમમાં લેશું એટલે આપણે 72 તત્વો થઈ જશે. અહીંયા બતાવ્યું છે આનંદ તત્વ કારણ અને મહાતત્વ. આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ થયું, અને મહાતત્વમાંથી ધનંજય તત્વ કારણ થયું. પ્રકૃતિ તત્વ છે એની અંદરથી 3 ગુણ થયા: 7મો તમોગુણ, 8મો સત્વગુણ અને 9મો રજોગુણ. એટલે 1 તમોગુણ, 2 સત્વગુણ અને 3જો રજોગુણ. હવે ધનંજય તત્વમાંથી 3 ગણ થયા: 1 અચત ગણ એ 10મો નંબર, 2 સ્વકાશ ગણ એ 11મો નંબર, અને 3 અહંકાર ગણ એ 12મો નંબર. આ આટલા તૈયાર થયા પછી એના તત્વો ઉત્પન્ન થયા. હવે જો અહીંયા સુધી આપણે પહોંચ્યા, ત્યાં સુધીની અંદર કુલ કેટલા તત્વો ઉત્પન્ન થઈ ગયા? 12. હવે આગળ જઈએ છીએ. પ્રકૃતિ તત્વના તમોગુણથી 10 કાળ ઉત્પન્ન થયા. આ પહેલાં સાંભળી લીધો, પછી એનો વર્તારો કહેવાનો છે મારે. અહીંથી શરૂ કરશે પછી ભાવિનભાઈ કે એમાં કયો વર્તારો, એને કઈ રીતે આપણને ખબર પડે. એટલે 13મો છે, એમાં 10 કાળ ઉત્પન્ન થયા. એટલે 13મો નંબર અને પહેલો કાળ એનું નામ છે કામના કાળ. 14 એનો બીજો કાળ પૃથક કાળ. 15 ત્રીજો કાળ અજ્ઞાન કાળ. 16 ચોથો કાળ સ્વભાવ કાળ. 17 પાંચમો કાળ દ્વેષ કાળ. 18 છઠ્ઠો કાળ આક્રાંત કાળ. 19 સાતમો કાળ આશ્ચર્ય કાળ. 20 આઠમો કાળ રાગસ કાળ.
21 નવમો કાળ વિપરીત કાળ અને 22 દસમો કાળ વૃદ્ધિઅંત કાળ. આ 10 કાળ ઉત્પન્ન થયા તમોગુણમાંથી. હવે તમોગુણની પછી નીચે આવે છે સત્વગુણ. એમાંથી 5 અંતસ્કરણ અને 5 અવસ્થા ઉત્પન્ન થયા. હવે પહેલું અંતસ્કરણ છે 23મું પહેલું અંતસ્કરણ નચિત, 24મું બીજું અંતસ્કરણ ચિત્ત, 25મું ત્રીજું અંતસ્કરણ અહંકાર, 26મું ચોથું અંતસ્કરણ બુદ્ધિ અને 27મું પાંચમું અંતસ્કરણ મન. એટલે નચિત, ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મન આ 5 ઉત્પન્ન થયા અંતસ્કરણ. સામે છે એની અવસ્થા ઉત્પન્ન થઈ. નચિત અંતસ્કરણની અવસ્થા 28મી અને પહેલી અવસ્થા ઉન્મુની. પછી ચિત્ત અંતસ્કરણની અવસ્થા તુરિયા બીજી અવસ્થા અને આમ 29 નંબર કુલ. પછી અહંકાર અંતસ્કરણની છે એ 30મો અને ત્રીજી અવસ્થા સુસુપ્તિ. પછી બુદ્ધિ અંતસ્કરણમાંથી 21 31 અને ચોથું સ્વપ્ન અવસ્થા અને મન અંતસ્કરણમાંથી જાગ્રત અવસ્થા એ 5મી 32 નંબર. એટલે 5 અવસ્થા ઉન્મુની, તુરિયા, સુસુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત ઉત્પન્ન થઈ. આટલી વસ્તુ ઉત્પન્ન થઈ ત્યાં સુધીમાં 32 તત્વો પૂરા થયા. હજી આગળ જાય પ્રકૃતિ તત્વ કારણમાંથી રજોગુણ જે થયો આ ત્રીજો ગુણ એ રજોગુણ છે એમાંથી 10 આકાંક્ષા ઉત્પન્ન થઈ. આપણે સવારમાં લખીને એ સ્થૂળ દેહની છે. એટલે આ બધા દેહની જે વાર છે આપણે એટલે એને હું નથી કહેતો. સ્થૂળ દેહમાં 33મી છે એ પહેલી આકાંક્ષા ઉત્પન્ન થઈ. એનું નામ છે શ્રવણ, એ કાને આવી. ચોથી બીજી આકાંક્ષા ઉત્પન્ન થઈ. 34મી બીજી આકાંક્ષા શીતોષ્ણ, એ ત્વચાને આવી આપણે ચામડીમાં. પછી 35મી અને ત્રીજી આકાંક્ષા નિરીક્ષણ, એ આંખે આવી. 36 ચોથી આકાંક્ષા સુધાતૃષા, એ જીભે આવી. અને 37 પાંચમી આકાંક્ષા સુગંધ આકાંક્ષા, એ નાકે આવી. પછી 38 એ છઠ્ઠી ઉચ્ચારણ આકાંક્ષા, એ મુખમાં આવી. 39 સાતમી આકાંક્ષા ગ્રહણ આકાંક્ષા, એ હાથમાં આવી. 40મી ગમન આકાંક્ષા, એ પગમાં આવી. 41 નવમી વિષય આકાંક્ષા, એ ગુહ્યાંગમાં આવી લિંગ યોનિમાં. અને 42 એની 10મી મળ વિસર્જન આકાંક્ષા, એ ગુદાઈ આવી. આ 3 ગુણ પૂરા થયા. હવે ધનંજય તત્વકારણમાંથી જે અચતગણની 10 ભાવનાઓ ઉત્પન્ન થઈ હતી એ અહીંયા જોતા જજો તમને. અહીંયા જો બધી રીતે તમને ખબર પડે. ધનંજય તત્વમાંથી આ ધનંજય તત્વ કારણ છે. એમાંથી આ 3 ગણ ઉત્પન્ન થયા. એમાં પહેલો જે ગણ છે એનું નામ છે, પહેલા ગણનું નામ છે અચતગણ. અચતગણ છે એ તમોગુણની આરે જોડાયેલો છે. હવે અચતગણ છે એમાં મૂળ તત્વ 43મું, એમાં પહેલી ભાવના છે એનું નામ છે અહમ ભાવના. મૂળ તત્વ છે 44, એની બીજી ભાવના છે સ્તંભન ભાવના. 45 એનું ત્રીજી ભાવના છે વિસર્જન ભાવના. 46 4 નિદ્રા ભાવના. 47 5 અંધતમ ભાવના. 48 6 અચેત ભાવના. 49 7 ઉચ્ચાટ ભાવના. 50 8 અભાવ ભાવના. 51 9 મૌન ભાવના. 52 10 અસામર્થ્ય ભાવના. 10 ભાવના આવી ગઈ અને 52 તત્વો આવી ગયા અહીંયા સુધી. કુલ તત્વો આપણે ગણતા જઈએ છીએ નિરંજનથી, સમજાણું? એટલે એને 52 ગણીએ છીએ. આ બધાને ધ્યાનમાં આવી ગયું ને કઈ રીતે ગણતરી કરીએ છીએ? ન આવ્યું હોય તો પછી એકબીજા આગળથી સમજી લીજો તમે. હવે ધનંજય તત્વ કારણમાંથી બીજો ગણ ઉત્પન્ન છે. એનું નામ હતું સ્વકાશ ગણ. સ્વકાશ ગણના 5 સ્તંભસ્કરણ અને 5 વ્યવસ્થા ઉત્પન્ન થયા. હવે 53મું તત્વ મૂળ અને પહેલી સમતા સંભસ્કરણ ઉત્પન્ન થયું. 54માં બીજું સંતોષ સંભસ્કરણ ઉત્પન્ન થયું. 55માં ત્રીજું શીલ સંભસ્કરણ ઉત્પન્ન થયું. પછી 56માં સહેજ સંભસ્કરણ, ચોથું સહેજ સંભસ્કરણ ઉત્પન્ન થયું. પાના નંબર ફરી જશે, 128 ઉપર આવી ગયા. 57મું છે એ 5મું શાંત સંભસ્કરણ ઉત્પન્ન થયું. પછી હવે વ્યવસ્થા 58માં છઠ્ઠી સામાન્ય વ્યવસ્થા. 49માં 7મી કુંભ વ્યવસ્થા. 60માં 8મી ગલિત વ્યવસ્થા અને 61માં 9મી ઉદાર વ્યવસ્થા અને 62માં 10મી સ્થિતિ વ્યવસ્થા. આ રીતે કરીને પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ એ સ્વકાશ ગણમાંથી ઉત્પન્ન થયા. હવે છેલ્લો ગણ બાકી રહ્યો. ધનંજય તત્વનો છેલ્લો ગણ છે એનું નામ છે અહંકાર ગણ. એમાંથી શું ઉત્પન્ન થયું? પંચમાત્રા અને પંચભૂત જે આપણે દેખાડ્યા હતા એ. તો એમાં 63માંથી શબ્દ માત્રા ઉત્પન્ન થઈ પહેલી. 64માં બીજી સ્પર્શ માત્રા. 65 ત્રીજી રૂપ માત્રા. 66 ચોથી રસ માત્રા.
67 પાંચમી ગંધ માત્રા, પછી તત્વ 68 પેલું આકાશ તત્વ, 69 બીજું બોલો, બીજું વાયુ તત્વ એમ બોલવાનું, 70 71 72 અહીંયા 72 તત્વો પૂરા થયા અને આ બધી વસ્તુ પૂરી થઈને આ જગત રચનાના મૂળ તત્વો તૈયાર થઈ ગયા. આટલું તૈયાર થયા પછી જે રજોગુણ અને અહંકાર ગણ એની અંદરથી સ્થૂળ શરીર બન્યું, સત્વગુણ અને સ્વકાશ ગણમાંથી સૂક્ષ્મ શરીર બન્યું જે સપનામાં જાય છે, પછી તમોગુણ અને અચત ગણની અંદરથી ત્રીજું કારણ શરીર બન્યું. આપણે સપનું આવે ને યાદ ન રહે એનું નામ કારણ શરીર છે. અને ચોથું છે એ આપણે આગળ જાય એટલે આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ અને ધનંજય આ 4 તત્વ કારણમાંથી મહાકારણ શરીર બન્યું. અને નિરંજન અને અવ્યાકૃત આ 2 તત્વોમાંથી પરમ કારણ શરીર બન્યું. આ રીતે આપણા 5 શરીરો ઉત્પન્ન થયા. પહેલું શરીર નિરંજન અને અવ્યાકૃતમાંથી બન્યું એનું નામ હું પરમ કારણ શરીર. કયું? 2 તત્વોમાંથી બન્યું એનું નામ પરમ કારણ શરીર. જોરથી બોલજો, નિરંજન અને અવ્યાકૃતનું. હવે 4 તત્વો, આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય આ 4 તત્વોનું કયું શરીર બન્યું? જોરથી બોલવાનું. કયું શરીર બન્યું? કયા કયા તત્વોમાંથી? એક આનંદ તત્વ, બીજું મહાતત્વ, ત્રીજું ચોથું ધનંજય, એમાંથી મહાકારણ શરીર બન્યું. હવે તમોગુણ અને અચત ગણ એની અંદરથી કયું શરીર બન્યું? કારણ. પછી સ્વકાશ ગણ અને સત્વગુણ અને સ્વકાશ ગણમાંથી સૂક્ષ્મ, પછી રજોગુણ અને અહંકાર ગણમાંથી સ્થૂળ. સમજાઈ ગયું? આ રીતે એને જોઈ લેવાનું. એટલે આ રીતે આપણા 5 શરીર બન્યા છે. કેવી રીતે એ હોય? તો આપણે કોબી હોય ને અથવા ડુંગળી છે, કાંદા, એની ઉપર જેમ પડ ચડી જાય ને એમ આ સ્થૂળ શરીરની વચ્ચે એક સૂક્ષ્મ શરીર છે, એની વચ્ચે કારણ શરીર છે, એની વચ્ચે મહાકારણ શરીર છે, એની વચ્ચે છે એ પરમ કારણ શરીર છે. આ 5 દેહ આ બાજુ આવવા માટેની રચના માટે 84 તત્વો બનાવ્યા. એમાંથી 72 તત્વો છે એ એમાં નીચે આવી ગયા. હવે આપણે એને વર્તારો જોઈએ. આપણે કેટલા ઉપર જઈશું હવે? પાના નંબર 380. પાના નંબર 380. 380 ઉપર જાઓ. હવે આ કામ શું કરે છે? આ તત્વો તો બની ગયા, એનું કામ જાણવું પડશે ને. કોઈ કીધું આ વીંટી બની ગઈ, પહેરવાની ક્યાં છે? નાકમાં, કાનમાં, ક્યાં પહેરવાની? આંગળીમાં. બરાબર છે, હાથમાં. પછી એને કીધું આ ઝાંઝર બની ગયા, પહેરવાના ક્યાં? ગળામાં, પગમાં. બરાબર છે, ઝાંઝર પગમાં પહેરાય. પછી એને એવું કીધું આ હાર બની ગયો, પહેરશું ક્યાં? ગળામાં. હવે એની જગ્યા નક્કી કરવાની, એ ક્યાં છે, એનું કામ શું છે. બરાબર, આ તત્વો તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ આપણે, કેટલા કીધું તમે? પાના નંબર 380. 380 ઉપર જાઓ હાલો. અને ત્યાં આગળ એની વિશેષ માહિતી આપી છે 380 ઉપર. હવે ભાવિનભાઈ વાંચે છે, એને હારે તમારે જોવાની છે, એ કહેતા જશે, એ પાનાની લીટી આ તે એ બધું જોઈ લો. પહેલું તત્વ હતું નિરંજન તત્વ, એ આમાં નથી લખ્યું છતાં એ બોલે છે. પહેલું પ્રકાશબ્રહ્મ વૃત્તિ. હા, ત્યાંથી લઈ લો. પ્રકાશબ્રહ્મ વૃત્તિમાં 5મી લીટી. સૌપ્રથમ પ્રકાશબ્રહ્મ વૃત્તિથી 3 મહાતત્વના વિભાગની જે ક્રિયા છે તે કહું છું. એમાં અવિકાસ મહાતત્વ, પૂરક ઓહમ પ્રણવ સ્વરૂપ, બીજું કુંભજ મહાતત્વ, કુંભ પ્રણવરૂપ, અને ત્રીજું વિકાસ મહાતત્વ, રેચક સોહમ પ્રણવરૂપ. આ ત્રણે સમજાઈ ગયા. જે પ્રકાશ એક લેવાતો પ્રાણાયામ, એક રોકાતો પ્રાણાયામ અને એક છોડાતો પ્રાણાયામ, આ 3 પ્રાણાયામ છે એ અવિકાસ, વિકાસ અને કુંભસ્થ આ નામ આપ્યા. બરાબર, આ તમને સમજાઈ જાય. એટલે હવે આગળ જઈએ. પાછળ ફેરવો 381. 381 ઉપર જાઓ. સંજમ પ્રવૃત્તિ 5મી લાઈનમાં વર્ગજ્ઞાન ચક્ષસત્વ. વર્ગજ્ઞાન ચક્ષસત્વ પૂરકમાં રહેલું છે, તેનો વેપાર પૂરકને અંદર પ્રવેશ કરવાનો છે. બીજું કરાવવાનો છે. અનંગ ચક્ષસત્વ કુંભકમાં રહેલું છે, તે પૂરકને લે છે અને તેને રોકી રાખે છે. કાળ ચક્ષસત્વ તે સોહમ પ્રણવને બહાર કાઢીને તેનો સંહાર કરે છે. બરાબર. હવે આ 3 તત્વ વર્ગજ્ઞાન શું કરે છે? જે પૂરક પ્રાણાયામ છે એને અંદર લેવાનું કાર્ય કરે છે, એનો વેપાર કરે છે.
પછી અનંગ ચક્ષસ તત્વ શું કરે છે? પૂરક લે છે અને તેને રોકી રાખે છે, એટલે આપણું બળ વધારે. એ જે અંદર રોકી રાખે એ શ્વાસ આપણા લોહીમાં ભળે. લોહીની અંદર જે ભળે એટલે જે જૂનું લોહી હોય એની અંદર આ નવા તત્વો ભળે એટલે એ નવું થઈ જાય. આ રોકે. ફેફસામાં શ્વાસ જાય ને એ ફેફસામાંથી પછી લોહીની અંદર ભળે, અને લોહીની અંદર ભળે પછી લોહીની અંદર જે વપરાઈ ગયેલો શ્વાસ હોય એ પાછો ઉશ્વાસ થઈને બહાર નીકળી જાય, એટલે આપણને નવું જીવન મળે. ઓલામાં છે એ વપરાઈ ગયો એનું એ રાખો તો આપણે ગુંગળાવા મળી, કાર્બન ડાયોક્સાઇડ હોય અને આ ઓક્સિજન હોય, તો એ કામ અહીંયા કરે. બરાબર, અંદર ચૂસી રાખવાનું. આપણે બધું ખાઈ એમાંથી કંઈ બધું છે એ મળ વિસર્જનમાં ન વયું જાય, એમાંથી થોડો જે ભાગ અંદર રાખે એ ખેંચી રાખે અને આપણું બળ વધારે, એનું કામ કરે છે આ અનંગ ચક્ષસત્વ. અંદર રોકી રાખે એને, જે સારો ભાગ છે એને. પછી એ બગડી જાય પછી શું કરે? કાળ ચક્ષસત્વ તે સોહમ પ્રણવને બહાર કાઢીને તેનો સંહાર કરી નાખે છે. એટલે વપરાઈ ગયેલા જે પ્રાણ છે એને સંહાર કરીને એને બહાર ઉલેચી નાખે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રહે કે આ 3 મહાતત્વની અંદર આ 3 3 ભેળવેલા છે, જોડેલા છે. એક સ્ત્રી છે ને એક પુરુષ છે, એ બે જોડાય નહીં તો એના સંતાનો ઉત્પન્ન થાય નહીં, એનું ઘર હાલે નહીં, એનો પરિવાર આગળ વધે નહીં. એમ આ બેયને જોડેલા છે. જે પ્રકાશબ્રહ્મ વૃત્તિ છે એ પુરુષ છે અને સંજમભોગ વૃત્તિ છે એ સ્ત્રી રૂપે છે. એવી રીતે આપણે જોવાનું. સ્ત્રી કેસર અને પુકેસર બે ભેગા ન થાય તો નવા ફૂલ આવે નહીં, ફળ આવે નહીં. સમજાણું? આ બધા નવા ફળ અને વેપાર ચલાવવા માટે આની શરૂઆત કરી. હવે આગળ જઈએ. જ્ઞાન વિજ્ઞાન વાળી બુકમાં 36 પાના નંબર. જ્ઞાન વિજ્ઞાનની બુક કાઢો, એમાંથી 36મા પાના નંબર ઉપર જાઓ. પહેલું નિરંજન તત્વ. જે આપણે અત્યારે સમજ્યા ને, પહેલું નિરંજન તત્વથી શરૂ કર્યું હતું ને, સત્વ શૂન્ય માત્રામાંથી. નિરંજન તત્વનું શું કામ છે એ જુઓ. નિરંજન તત્વ દરેકને આકર્ષણ કરીને જે તે યોગ્ય પદાર્થને સાથે રાખીને સ્થિર કરે છે અને વર્તન કરાવે છે. એટલે એનું કામ છે આકર્ષણનું. સમજાણું? આકર્ષવું, એકબીજાને ખેંચી રાખવું એકબીજાની સાથે. પૃથ્વી છે એ સૂર્યની સાથે જોડી રાખવી, પૃથ્વી સાથે ચંદ્રને જોડી રાખવો, અને એ પછી ફર્યા કરે, હાવ ભેગું ન થઈ જાય અને એટલું દૂર ન વહી જાય કે આકાશની અંદર વહી જાય. આપણું જે પ્લેન ઉપર ઉડે એ પૃથ્વીની બહાર ન જઈ શકે, એને અંદર રાખે, પૃથ્વીના વાતાવરણમાં રાખે. એનું કામ નિરંજન કરે. એની વાતાવરણની બહાર કાઢવું હોય તો એને બહુ બળ લાગે, અને બહાર કાઢવું હોય તો આપણું પ્લેન કે હેલિકોપ્ટર ન જઈ શકે, રોકેટ જઈ શકે. વાત સમજાય છે ને તમને? રોકેટ જવું હોય તો રોકેટ બહાર જઈ શકે, પ્લેન કે હેલિકોપ્ટર ન જઈ. કેમ? એ ઉપર ઉડી શકે પણ એ આકાશનું આપણું જે ઓઝોન વાયુનું પડ છે એને તોડીને ઉપર ના જઈ શકે. આપણું જે સૂર્યમંડળ, આપણું પૃથ્વીનું જે આકર્ષણ કેન્દ્ર છે એને એ છોડી ન શકે, અને એની વચ્ચે જ રાખે. એને પૃથ્વીમાંથી ઉપર લઈ જાય અને આની બહાર ન જવા દે. પછી જે રોકેટ આપણે બનાવીએ એ સૂર્યમંડળની બહાર ન જાય, એના માટે પાછું બીજું સાધન બનાવવું પડશે ભવિષ્યમાં. અને પછી સૂર્યમંડળની બહાર જે જાય એના માટે પછી આકાશગંગાની બહાર જવું હોય તો એની માટે પાછું બીજું એનાથી ઉપરનું સાધન બનાવવું પડશે. આ બધી આખી સાધનો ફરતા જાય. પૃથ્વી પર હાલવા માટે, દોડવા માટે ટ્રેન બનાવી, કાર બનાવી, આપણે પછી મોટરસાઇકલ બનાવી, સાયકલ બનાવી, ઘોડાગાડી બનાવી, એ બધું પૃથ્વી પર હાલે. પણ હોડી, સ્ટીમર, સબમરીન એ બધું પાછું પાણીમાં હાલે. એમાં ઘણું ઉપર હાલે ને ઘણું નીચે ચાલે, પાણીની અંદર ચાલે. એવી રીતે આકાશની અંદર ચાલે. આ બધાને પોતપોતાના માપ સુધી રાખે અને આકર્ષી રાખે. પૃથ્વી સૂર્યની અંદર, સૂર્ય પૃથ્વીને ગળી ન જાય અને એનાથી પછી દૂર ન વહી જાય. દૂર વહી જાય તો આપણે બધા મરી જાય. દૂર ઠંડુ થઈ જાય આખી પૃથ્વી, અને હાવ અંદર વહી જાય સૂર્યમાં તો આપણે બળીને રાખ થઈ જાય, આપણે કોઈ બચી જ નહીં. એને બધા એના માપ સુધી રાખે. એનું કામ નિરંજન પુરુષ કરે. સમજાણું? બધાનું એક એક વસ્તુનું. આપણા શરીરની આ આંખ છે તો જોવાનું કામ છે, એ કાનને નથી આપેલું. કાનને સાંભળવાનું કામ આપ્યું છે. પછી નાકને સૂંઘવાનું કામ આપ્યું, જીભને સ્વાદ લેવાનું. એને એના સ્થાન સુધી રાખે અને ટકાવી રાખે. એનું કામ છે એ નિરંજન તત્વનું છે. બરાબર? હાલો પછીનું તત્વ અવ્યાકૃત તત્વ. દરેક કોષથી શરૂ કરીને અંગ ઉપાંગોમાં વ્યસ્તિથી પરમેશથી સુધી સૌમાં ઉત્સાહ ભરે, જેથી કરીને કાર્ય થાય. એટલે ઉમંગ અને ઉત્સાહ કૌંસમાં લખ્યું છે. એમાં ઉમંગ અને ઉત્સાહ ભરવાનું. પ્રકૃતિ શું કરે છે? આદ્ય શક્તિ જે એ બધાની અંદર ઉત્સાહ હોય. ઉત્સાહ જેનો મટી જાય ને એ કોઈ કામ ન કરી શકે. અર્જુનનો ઉત્સાહ વયો ગયો એટલે એના હાથમાંથી ગાંડી પડી ગયું, એ ધ્રુજવા મળ્યો. જેને ઉત્સાહ હોય એ એની અંદર ઉમંગ હોય એ ભરવાનું કામ પ્રકૃતિ તત્વ કરે. એટલે
આદ્ય શક્તિ કરે, પ્રકૃતિ તત્વ નહીં, આદ્ય શક્તિ કરે. હવે આગળ છે એ પાછા આના ઉપર આ બે જ જોઈ લીધા, બધા આમાં જ જોવાના છે. ના ના આમાં હવે બુકમાં જઈએ છીએ ને પાછા ગ્રંથની અંદર 382 પાના નંબર. હાલો 382 જાઓ. આ બે તત્વ સમજાવવાના હતા અહીંયા. 383 383. અવ્યાકૃત તત્વની પોખણની ક્રિયા. એમાં આનંદ તત્વ ગણો પહેલું. બે આવી ગયા, પેલા નિરંજન અને અવ્યાકૃત. હવે પછી કયું આવે છે ઉપર? આનંદ તત્વ. આનંદ તત્વ કારણ એ જે નાનાવિધ વિષય આદિ વૈભવ પ્રાપ્ત થાય ને તે ભુક્તમાન કરતા ઇન્દ્રિયો તથા અંતસ્કરણને વિશે જે આનંદ થાય તે આનંદ તત્વ કારણ જાણો. હવે જે અહીંયા બે આવી ગયા, નિરંજન ને અવ્યાકૃત. હવે આવ્યું આનંદ તત્વ. અવ્યાકૃતમાંથી આનંદ તત્વ. એ શું કરે છે? તમે વાંચ્યું ને હમણાં જે ભાવિનભાઈએ કીધું, એ બધા એક હારે વાંચવાનું છે. વાંચો તો શરૂ કરો. 1 2 3 બોલું ત્યારે 1 2 3. એ જે નાનાવિધ વિષય આદિ વૈભવ પ્રાપ્ત થાય તે ભુક્તમાન કરતા બોલો. ઇન્દ્રિયો તથા અંતસ્કરણને વિશે જે આનંદ થાય તે આનંદ તત્વ કારણ જાણવું. હવે આપણે કોઈ વસ્તુ ખાઈ અને ભાવતી હોય એટલે આનંદ થાય. પછી હમણાં તમે કીધું ને કે ભાઈ આ એસી થોડુંક વધારો ને અકળામણ થઈને એસી વધી ગયા, બે શરૂ થઈ ગયા એટલે આનંદ આવવા મળ્યો ને. ઇન્દ્રિયો જે ઠંડી ગરમી સ્વાદ પછી સારું કોઈ આપણે જોઈ રૂપ સારું વાતાવરણ જોઈ અને એમાં મજા આવે, એ જે આનંદ ઉપજાવવાનું કામ કરે છે એનું નામ છે આનંદ તત્વ કારણ. ઇન્દ્રિય વિશે નાનાવિધ તત્વોની અંદર જે આનંદ ઉપજાવે, એ સુગંધનું મસ્ત મજાની સુગંધ આવી, તમને કોઈ સ્પ્રે આપ્યો, કોઈ એવું ફૂલ આપ્યું, રાત રાણીની સુગંધ આવે. ઘણી વખત તમે જાઓ તો ઘણાના ઘરે રાણી ઓલા ફૂલ હોય અને તમે જાઓ તો એટલી મસ્ત ઓલી મધુર સુગંધ આવે તો આપણે એમાં ગુલતાન થઈ જાય. એ આનંદ ઉપજાવે છે. બધા પ્રકારનો આનંદ ઉપજાવવાનું કામ ઇન્દ્રિયો વિશે, અંતસ્કરણ વિશે એ આનંદ તત્વ કારણ કરે છે. સમજાઈ ગયું? આપણે ખબર જ નથી આનંદ ક્યાંથી આવ્યો હોય. હમણાં તમે ચા પીધી જ નીચે, એમાં બિસ્કિટ કયા પ્રકારના તમને ભાવે? 2 3 પ્રકારના હતા. પછી તમને છે એ અમુક ક્રીમવાળા ભાવતા હોય તો તમને બહુ મજા આવે એમાં. તો એ આનંદ તત્વ કારણ એની અંદર એ કામ કરે છે એટલે તમને આનંદ આવ્યો. પછી તમે કંઈ જોવો છો અને તમને જોવામાં મજા આવી, કંઈ તમે ક્રિકેટ જોતા હોય, કોઈ સિક્સર મારીને એ બધું છે, એ આપણો ખેલાડી હોય સિક્સર મારે તો આનંદ આવે, એ આઉટ થઈ જાય તો આનંદ વિલાઈ જાય. એ આનંદ છે એ આનંદ તત્વ કારણના કારણે છે. અને ઓલું કાળચક્ષ તત્વ આવે એટલે છે એ આપણે આનંદ છે આપણો વિલાઈ જાય. આપણો ખેલાડી બહુ રમતો હોય સારો, 2 3 4 5 સિક્સર મારી દીધી તો આપણે આનંદમાં આમ વિભોર થઈ જાય, નાચવા મળી. એમાં પાછળ 6ઠ્ઠા બોલ લઈ આઉટ થઈ જાય, ક્લીન બોર્ડ. એટલે આ તરત કાળચક્ષ તત્વ લાગી ગયું, તરત આપણે મૂંઝાઈ જાય કે લે આઉટ થઈ ગયો એમ. એટલે એ જે આવ્યું એમાં કાળચક્ષ તત્વ અને આનંદ તત્વ કારણે બેયના વિભાગો આવ્યા. એટલે કેમ અંદર થાય છે એની વાત કરી. આ વસ્તુ આમાં જોવા જેવી. પછી આવ્યું મહાતત્વ. બીજું મહાતત્વ કારણ. હવે આની વાત કરે છે, સમજો, જોઈ લીજો. આ વાંચજો તમે તે બધા. તમે અંદર વાંચો, પછી બીજી વાર વચાવું છું. મહાતત્વ કારણ એ દેહ અને અંતસ્કરણને વિશે જે મહત્તાપણું રહ્યું છે તેને જાણવું. હું કીધું ફરીથી વાંચીએ આપણે બધા એક સાથે. હા ભાવિનભાઈ અરે વાંચો. મહાતત્વ કારણ તે દેહ અને અંતસ્કરણને વિશે જે મહત્તાપણું રહ્યું છે તેને જાણવું. હવે કીધું દેહ અને અંતસ્કરણની વિશે મહત્તાપણું, કે આ હું કરી શકીશ એવું મહત્તાપણું રહે. આપણે કોઈ કામ કરવા જઈએ ને તો જે એની અંદર મહત્તા હોય, જેની અંદર મહત્તત્વ કારણ વધારે પ્રબળ હોય ને, એ કે આ તો હું કરી જ નાખીશ. એ કામને ગમે એમ કરીને તે કરવા માટે હિંમતવાન થઈ જાય. એના અંતસ્કરણ અને દેહ વિશે મહાતત્વ કારણનો વધારો હોય, એ વર્તતું હોય એટલે એને કોઈ પણ કામ કરવામાં એ કરી નાખીશ. આવડે કે ન આવડે, એકવાર હિંમત તો કરી જ લે. પાણીમાં તરે કે ન તરે, ભલે બુડબુડિયા બોલી જાય, પણ એકવાર હિંમત કરી લે કે હું હવે તરીશ જ તેમ કરીને. સાયકલ આવડતી ન હોય ને તો એ હિંમત કરી લે. ઘણા એવા હોય કે એની મહાતત્વ બહુ મજબૂત હોય, એની કાર્ય કામ ન કર્યું હોય ને તોય મગજમાં એને આવી જાય હું કરી લઈશ એમ. અંતસ્કરણ અને દેહ વિશે મહાતત્વ વર્તતું હોય તો એવી રીતે એ કરી શકે. પછી પ્રકૃતિ તત્વ. પ્રકૃતિ તત્વ કારણ તે ઇન્દ્રિયો, અંતસ્કરણ, ગુણગણ, પદાર્થ તથા સકળ તત્વ અને કર્મને વિશે ચંચળ કરે છે તેને પ્રકૃતિ તત્વ કારણ જાણો. એક સાથે હવે બધાએ બોલવાનું છે ભાવિનભાઈ સાથે, ધીરે ધીરે કરજો. હા. તે ઇન્દ્રિયો, અંતસ્કરણ, ગુણગણ, પદાર્થ તથા સકળ તત્વ અને કર્મને વિશે ચંચળ કરે છે
તેને પ્રકૃતિ તત્વ કારણ જાણવું. કે ગુણ ગણ બધા જ અંતસ્કરણ એને સંચળ કરે. સ્થિર થઈ ગયા હોય ને એને પ્રકૃતિ ધક્કો મારે. આપણી ગાડી ઊભી હોય એને પહેલા ગેરમાં નાખો પછી ગાડી ચાલે, અથવા પહેલું તમે એને પહેલું કામ કોણ કરે? તો એ ચંચળ કરવાનું કામ, એને ગતિમાં લાવવાનું કામ પ્રકૃતિ તત્વ કરે. બધા એને ગતિમાં લાવે, ચંચળ કરે. પોતે જે બેઠા છે એમાંથી એને મનમાં એવો વિચાર લાવે, હાલને નીચે આંટો મારવા જાઓ, કાંઈ કામ ન હોય, એને સંચળ કરે. નિરાતે બેઠા હોય, સૂતા હોય તો એને એમ થાય કે હાલને હું રસોડામાં કંઈક જોઈને ફ્રીજમાં શું છે, આઈસ્ક્રીમ છે, આ છે, તે ખાઈ લઉં. એને ચંચળ કરવાનું કામ કરે. એટલે આગળ છે એ જે ઘોડો હોય ને એને ઉપર કોઈ અસવાર બેઠો છે એને ગાજર લટકાડી દે, એમ આ ગાજર લટકાડીને ઘોડાને દોડાવ્યા કરે આખો દિવસ. આપણે નકરું સંચળ કરીને બધાની અંદર પ્રવૃત્તિમાં જ રાખે. ગાજર તો કંઈ ખાઈએ કાંઈ નહીં, તો જેટલો ઘોડો આગળ ખાવા જાય એટલું ગાજર આગળ વહી જાય. એટલે પ્રકૃતિ તત્વ છે એ આખો દિવસ બધાને જીવ જંતુને, કીડી મકોડી, મનુષ્ય, પશુ પક્ષી, જીવ જંતુને પ્રકૃતિ તત્વ ચંચળ કર્યા કરે, કામમાં રાખ્યા કરે. હવે ધનંજય તત્વ. ધનંજય તત્વ કારણ તે કર્મ કરીને તેના ફળ ભુક્તમાન કરતા જે આનંદ તથા સુખ ઉત્પન્ન થાય છે તે વિષય આદિ આનંદને મંદ પાડે છે, તેને ધનંજય તત્વ કારણ જાણો. બ્રેક મારે છે. હું ધનંજય તત્વ ઓલો જે આનંદ છે હોય ને આપણે બહુ, એને બ્રેક મારવાનું કામ કરે, એને રોકવાનું કામ કરે, એને અટકાવી રાખવાનું કામ કરે. એટલે ધનંજય તત્વ છે એ બ્રેક છે. બ્રેક ન મારો તમે તો ગાડી અથડાઈ જાય. એટલે ધનંજય તત્વ હોતી મૂક્યું. ધનંજય તત્વ કારણ આ કરે છે. હવે બધા એક હારે બોલવાનું છે ધીમે ધીમે. હા, ધનંજય તત્વ. ધનંજય તત્વ કારણ તે કર્મ કરીને તેના ફળ ભુક્તમાન કરતા જે આનંદ તથા સુખ ઉત્પન્ન થાય છે તે વિષય આદિ આનંદને મંદ પાડી દે છે, તેને ધનંજય તત્વ કારણ જાણવું. ફૂલ ગાડી હાલતી હોય આપણી કાર, અને એને બ્રેક મારી એને મંદ પાડી દે, એને અટકાવે રાખવા માટેની કોશિશ કરે, અટકાવે, એક્સિડન્ટ ન થવા દે, એનું કામ ધનંજય તત્વ કારણ કરે છે. એક્સિડન્ટ ન થવા દે. સામે લાલ લાઇટ આવી, જોઈ ગયું એટલે ગાડીને આગળથી જ બ્રેક લાગવા મળે, અને એ બ્રેક મારવાનું કામ છે એ ધનંજય તત્વ કારણ કરે. બધી વસ્તુની અંદર, બધી પ્રવૃત્તિમાં બહુ આનંદ આવી ગયો, બહુ મોજ આવી ગઈ, એને અટકાવે કોણ? તો કે ધનંજય તત્વ કારણ. હવે આપણે જઈશું આ ગુણમાં. બધા તમોગુણ, પ્રકૃતિ તત્વમાંથી 3 ગુણ મળ્યા: તમોગુણ, સત્વગુણ અને રજોગુણ. ધનંજયમાંથી અચતગણ, સ્વકાશગણ અને અહંકારગણ. પછી આ બધાનો વર્તારો કરીએ, આપણે એને ઓળખી લઈએ. હાલો, તમોગુણ. પાનો નંબર 384. તમોગુણ 7મી લીટી. તમોગુણ સર્વ પદાર્થ પર ક્રોધ થાય તેને તમોગુણ જ જાણવો. હાલો, હવે એની સીધું જ કહી દીધું કે સર્વ પદાર્થ ઉપર કાંઈ ને કાંઈ, કોઈ વ્યક્તિ ઉપર, પદાર્થ ઉપર કાંઈ પણ ક્રોધ ઉત્પન્ન થાય એનું નામ છે તમોગુણ. બરાબર? ફરીથી બધા એકારે વાંચશે. તમોગુણ સર્વ પદાર્થ પર ક્રોધ થાય તેને તમોગુણ જ જાણવો. બરાબર? હું છે આ વૈજ્ઞાનિક જ્ઞાન. બધું આ જે છે એ વૈજ્ઞાનિક જ્ઞાન છે કે આમાં શું થાય છે શરીરમાં. આપણે ખબર જ નહોતી એટલું બધું નાખ્યું છે મસાલો. બધી હવે ખબર પડે આપણે. પછી આપણે કેવી રીતે વર્તાવવાનું, હું કોણ છું એને અલગ કરવાના છે. કાલ આપણે એને છૂટા પાડશું બધાને. જેમ દૂધમાં ઘી હોય ને એને પછી દહીં કરીએ, પછી મથી એમાંથી માખણ કાઢીએ, એને તાવીને એમાંથી ઘી કાઢીએ, એમ કાલે તમને બધાને મારે છે ને છૂટા પાડી દેવાના છે શરીરમાંથી. થઈ જવું છે ને છૂટું? ના પાડે. ઓલા ના પાડે છે કે ના એમાં છૂટું થઈને હું ક્યાં જાવ હોય? એ સમજમાં છૂટું થવાનું છે, મરી નથી જવાનું. એ તો ન કરી મરી જવાનું છે આપણે એક દિવસ તો. બરાબર? હાલો, હવે પછી આગળ સત્વગુણ. બીજો સત્વગુણ. બધાએ ધ્યાન રાખજો. સત્વગુણ દેહના તત્વોને વિશે શાંતિ તથા નમ્રતા વર્તે તેને સત્વગુણ જાણો. દેહના બધા તત્વો છે એના વિશે શાંતિ અને નમ્રતા વર્તે એનું નામ સત્વગુણ. ફરીથી બોલીએ આપણે બધા સાથે ધીરે ધીરે. સત્વગુણ દેહના તત્વોને વિશે શાંતિ તથા નમ્રતા વર્તે તેને સત્વગુણ જાણવો. બરાબર? સત્વગુણ. હવે આવે છે રજોગુણ. હાલો, રજોગુણ વાંચો. 3 નંબર. રજોગુણ રજોગુણ જ્યારે ઉપજે ત્યારે ઇન્દ્રિયો દ્વારા પદાર્થને વિશે તે લેવા તથા જાળવાનો મોહ ઉત્પન્ન થાય છે. એટલે ભોગ કરવાની ઈચ્છા થાય ઇન્દ્રિયો વિશે કાંઈનું કાંઈ. એ બધું કામ છે એ રજોગુણ કરે છે. ફરીથી આપણે બધા એક સાથે ધીરેથી બોલીએ. રજોગુણ જ્યારે ઉપજે ત્યારે ઇન્દ્રિયો દ્વારા પદાર્થને વિશે તે લેવા તથા જાળવાનો મોહ ઉત્પન્ન થાય છે.
એટલે એ મોહ કરાવનાર છે. ભોગવવું હોય કોઈ વસ્તુ તો રજોગુણ આગળ હાલે ત્યારે થાય. હવે આપણે જઈએ છીએ અચત ગણમાં જઈએ છીએ ધનંજય તત્વમાંથી. હાલો અચત ગણ. અચટ ગણ. તેમાં પંચવિધ અવસ્થાની ક્રિયા થાય. તેમાં અવસ્થાનો વારંવાર ઉપજે છે અને લય પામે છે અને તેની સ્થિતિ પણ થાય છે. તેમાં કઈ વેરા એ ઉપજે અને કઈ વેરાએ તે લીન પામે તે પ્રવૃત્તિ માલુમ પડે નહીં. તે અચટ ગણને લીધે છે. હવે તમે અહીંયા હું તમને દેખાડું એટલે તમને ધ્યાનમાં આવે. અચત ગણ શું કરે? આપણે અહીંયા બેઠા છીએ અત્યારે અને તમે મારી વાત સાંભળો છો, એમાંથી તમને ઘરમાં વિચાર આવી ગયા, તે અચત ગણ કામ કરે. તમે અહીંયા ન હો અને ઘરના કંઈક વિચાર આવી ગયા, 2 દિવસ પહેલાંના વિચાર આવી ગયા, કાલ આ કરવું છે એના વિચાર આવી ગયા, તો 2 અવસ્થા થઈ. તમે અહીંયા છો, મારી વાત સાંભળો છો તો જાગ્રત છો. પછી મારી વાત છે એ તમે સાંભળતા તમને કોઈ ઘરની વાત યાદ આવી ગઈ તો તમને સ્વપ્ન અવસ્થા લાગી. પણ તમને સ્વપ્ન અવસ્થા કોની લગાડી એ ખબર ન પડવા દીધી, એનું નામ અચત ગણ છે. આપણે જાગતા હોય ને ઊંઘ આવી જાય, કયા સમયે ઊંઘ આવે અને આપણે સ્વપ્નમાં વયા ગયા એ ખબર ન પડે, એનું નામ અચત ગણ છે. પછી અહીંયા બેઠા છીએ અને બગાસ આવી ગયા, ઊંઘ આવી ગઈ કાંઈ, એટલે બેઠા છીએ પરાણે બેઠા તો એની સુસુપ્તિ લાગી. એમાંય વચ્ચે આપણે સુસુપ્તિ લગાડે છે, એની વચ્ચે આ અચત ગણ આવી જાય એટલે આપણે ખબર ન પડવા દે કે હું અચેત થઈ ગયો છું. એવી રીતે 5 અવસ્થા છે આપણી: જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ, તુરિયા અને ઉન્મુની. એની સંધિ વિશે અચત ગણ આવે એટલે આગળની અવસ્થા કઈ હતી, ક્યાંથી હું સ્વપ્નમાં આવી ગયો એની ખબર ન પડે આપણને. તમે અહીં બેઠા હો ને, તમને પછી તમારા કોઈ વિદ્યાર્થી કાળનું યાદ આવી જાય કે હું 7મા ધોરણમાં 8મા ધોરણમાં ભણતો હતો, અત્યારે કોલેજ કરતા હોય તો એ યાદ આવે ને, એ અચત ગણ કરે. પછી અહીંયા ના રહેવા દે, તમે એ વિચારમાં આગળ વયા જાઓ. પછી એને ખબર જ ન પડે કે મને આમાંથી કોની ત્યાં લઈ ગયા, અને એ વિચારમાં ક્યાંય આગળ ઘસી જાઓ. એનું નામ છે અચત ગણ. બરાબર? હવે આગળ હાલો, બધાએ બોલવાનું છે ને આજે. અચટ ગણ. તેમાં પંચવિધ અવસ્થાની ક્રિયા થાય. તેમાં અવસ્થાઓ વારંવાર ઉપજે છે અને લય પામે છે અને તેની સ્થિતિ પણ થાય છે. તેમાં કઈ વેરાએ ઉપજે અને કઈ વેરાએ લીન પામે છે તે પ્રવૃત્તિ માલુમ પડે નહીં. તે અચટ ગણને લીધે છે. બરાબર? આ અચત ગણના હિસાબે આપણે કંઈ ખબર જ ન પડે, અચેત સરખા કરી નાખે. પછી આપણે બહુ ગાઢ ઊંઘમાં હોઈ ગયા હોય તો જે સુસુપ્તિ અવસ્થા હોય તો ઘરમાં કોણ ચોર આટા મારીને રહી ગયું એની આપણે ખબર ન પડવા દે. એ અવસ્થાના ભેદે જે વચ્ચે અવસ્થા બદલી એમાં અચેત કરી નાખે છે. હવે આવશે સ્વકાશ ગણ. સ્વકાશ ગણ શું કરે છે? સ્વકાશ ગણ તે સર્વ શરીરને વિશે સંધિમાં રહ્યો છે, એથી કરીને શરીરના સાંડા એકમેકની સાથે અથડાવા છતાં ઘસાતા નથી. તે સ્વકાશ ગણને લીધે છે. સ્વકાશ ગણ ક્યાં રહે છે? હાડકાઓ જે સંધિ છે એના વચ્ચે રહે છે. આ બધા હાડકા છે ને એને ઘસાવા નથી દેતો. એ સ્વકાશ ગણ છે, એ હાડકાની સંધિ વિશે રહે છે. આ ગળું છે તો આપણે ઘસાવા ન દે એની વચ્ચે. એની વચ્ચે આ બે વચ્ચે એવી રીતે રહે કે એ બે આમાં ઓઇલિંગ ન કરીએ તો પણ આ ઘસાતા નથી. આ જે આંગળા ફરે છે નકર એ ઘસાઈ જાય બધાય, તો એ ન ઘસાવી દેવાનું કામ છે એ સ્વકાશ ગણ કરે. હાડકાની સંધિ વિશે રહે. વાત સમજાણી? દરેક હાડકાની 2 હાડકા જ્યાં જોડાઈ જતા હોય એની સંધિ વિશે આ રહે અને એ ગમ બનાવે એની વચ્ચેની, એટલે જે હાડકા ઘસાય નહીં એનું કામ છે એ સ્વકાશ ગણ કરે શરીરની અંદર બધાના. એ ઘોડાના, હાથીના, ગાય ભેંસના અને મનુષ્યના. એ બધાએ આ હાંધો છે, આ પગનો હાંધો છે, આ હાંધો છે, આ કોણીનો હાંધો છે, એને ઘસાવા નથી દેતા. નકર કર એવું બોલે, અવાજ આવે. સમજાણું? એ ઘસાવા ન દેવાનું કામ સ્વકાશ ગણ કરે છે. આ કેટલી વ્યવસ્થા ગોઠવી છે કરતા, કેવા કરતા છે આપણા માટે, કેટલું સરસ મજાનું શરીર બનાવ્યું. એક વસ્તુનું ધ્યાન રાખ્યું. ઓઇલિંગ ન કરો તોય ત્યાં ઓઇલિંગ થઈ જાય. બોલ બેરિંગ નથી નાખ્યા અહીંયા તોય આ બધું વળે. પછી તૂટી જાય ને તો પાછા આપણે પ્લેટ નાખવી પડે, બોલ નાખવા પડે ને એવું કરવું પડે. પણ એની નવું આપ્યું હાવ, એમાં કશું ન નાખવું પડે. હવે આવે છે બધા એક હારે બોલવાનું છે ને સ્વકાશ ગણ. સ્વકાશ ગણ તે સર્વ શરીરને વિશે સંધિમાં રહ્યો છે, એથી કરી શરીરના સાંડા એકમેકની સાથે અથડાવા છતાં ઘસાતા નથી. તે સ્વકાશ ગણને લીધે છે. સમજાઈ ગયું? હવે આટલા તત્વો અહીંયા સુધી સમજ્યા. કેટલા તત્વો આવ્યા કુલ? આ 60 સિવાયના, એટલે 84માંથી 60 બાદ કર્યા, એટલે 24 તત્વોનું આપણે સમજી લીધું. હવે આપણે આ 60 તત્વોને સમજવાના છે. આ બધા છે એને એક પ્રમાણે સમજતા જઈશું.
હવે તમોગુણની અંદરથી 10 કામના ઉત્પન્ન. અહંકાર ગણ બાકી છે. અહંકાર, હા બરાબર. અહંકાર ગણ છેલ્લો બાકી રહ્યો છે, એને લઈ લઈ. હા, અહંકાર ગણ. અહંકાર ગણ તેમાં 5 ભૂતો પોતપોતાને સ્વરૂપે ભિન્ન ભિન્ન રહે છે અને નિજ કાંતિ પલટીને કોઈ કોઈના જેવા થતા નથી. તે અહંકાર ગણને લીધે છે. અહંકાર ગણ શું કરે છે? જેનો જે સ્વભાવ છે એને એવા ને એવા રાખે છે. જીભને જીભ જ રાખે, કાનને કાન જ રાખે, આંખને આંખ જ રાખે, સ્ત્રીને સ્ત્રી જ રાખે, પુરુષને પુરુષ રાખે, પાંદડાને પાંદડું રાખે, ફળને ફળ રાખે, ફૂલને ફૂલ રાખે, ઘોડાને ઘોડો રાખે, હાથીને હાથી રાખે. અને 5 તત્વ ભૂમિ જળની અંદર ન ભળી જાય. ભૂમિ જળમાં હોય તો પણ એને ભળવા ન દે. જળ અગ્નિમાં હોય તો એને અગ્નિમાં ભળવા ન દે, એને જુદું રાખે. પછી અગ્નિ છે એ વાયુમાં હોય તો એને ભળવા ન દે, એને છૂટું રાખે. અને આ બધાય તત્વો આકાશમાં હોય તો એની પોતપોતાના સ્થાનની અંદર એને અદૃશ્ય રીતે જુદા રાખવા એનું કામ છે એ અહંકાર ગણ કરે છે. બધાને પોતપોતાની વૃત્તિએ જુદા રાખવા. અહંકાર ગણ આપણે જે આવડતું હોય ને એ બીજાને ન આવડે, આપણે જે સમજતા હોય એટલી સમજ બીજાની ન હોય, એને છૂટા રાખે. એનું નામ છે અહંકાર ગણ. આ અહંકાર ગણને ફરીથી વાંચી લઈ બધા સાથે. અહંકાર ગણ તેમાં 5 ભૂતો પોતપોતાને સ્વરૂપે ભિન્ન ભિન્ન રહે છે અને નિજ કાંતિ પલટીને કોઈ કોઈના જેવા થતા નથી. તે અહંકાર ગણને લીધે છે. હવે આપણે આ અહંકાર ગણ સમજી ગયા, બરાબર. આ તમોગુણ, સત્વગુણ, રજોગુણ, અચતગણ, શોકાશ ગણ અને અહંકાર ગણ. ઉપરના આનંદ તત્વ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ, ધનંજય કારણ, અવ્યાકૃત અને નિરંજન, આટલાની વ્યાખ્યા કરી લીધી. તમારી આગળ આ બોટલ છે એમાં શું રાખો છો? બોટલની અંદર લોટ રાખો છો કે શું રાખો છો? તો કે પાણી, બરાબર. તો તમે છે એ લખો છો એ કેનાથી લખો છો? તો કે પેન, બરાબર. જોવો છો તો તમે છે એ કયા સાધનથી જોવો છો? જેના નંબર હોય એ, તો કે ચશ્મા. તો જે કાંઈ છે એના એ શું કામ રાખીએ છીએ આપણે એની ખબર પડી ગઈ. ફોન શું કામ રાખીએ છીએ? જમવા માટે રાખીએ છીએ? નહીં, ફોન બીજાની હારે વાત કરવા રાખીએ છીએ, કંઈ ગોતવા માટે રાખીએ છીએ. પછી ચપ્પલ રાખીએ છીએ, શેના માટે રાખીએ છીએ? મેં સવારમાં કીધું, ટોપી માથામાં પહેરાય, પગમાં ન પહેરાય. ચપ્પલ પગમાં પહેરાય, એને માથામાં ન પહેરાય. કે જેનું કાર્ય છે એ કાર્ય આમાં બતાવ્યું છે. એટલે એ બતાવ્યું આ કાર્ય આપણામાં આ બધા કાર્ય ઘટી રહ્યા છે. હવે આગળ કામના કાળ, 10 કાળ છે તમોગુણના, ત્યાંથી કામના કાળથી શરૂ કરીએ. 385 પાનો નંબર. કામના કાળ તે ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. બધા વાંચી જાઓ. બધાય બોલવાનું છે. હા, બધા જ વાંચી જવાનું. વાંચી લો એકારે પહેલા, પછી કામના કાળ તે ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. પૃથક કાળ જે સકળ અવસ્થા તત્વ સમેત જે ઠેકાણા બંધ સ્થિતિએ વર્તતા હોય તેને તથા સંકલ્પ આદિને ભાંગી નાખે તે પૃથક કાળ જાણવો. અજ્ઞાન કાળ તે પોતાના વર્ણાશ્રમ ધર્મ તથા જ્ઞાતિ અભિમાનની માન્યતા પ્રમાણે પછી પણ આગળ શું થશે તે ન જાણે અને તેની ચિંતા પણ ન મળે તે અજ્ઞાન કાળ જાણવો. સ્વભાવકાળ તે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જેવો સ્વભાવ હોય તેવું જ જીવભાવ સમેત વર્ત્યા કરે તેને સ્વભાવકાળ જાણવો. દ્વેષકાળ તેનાથી અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજે તે દ્વેષકાળ જાણવો. આક્રાંતકાળ અંતસ્કરણ ઇન્દ્રિયો તથા તત્વો આદિ પોતપોતાના સામર્થ્ય પ્રમાણે રહે છે તે આક્રાંતકાળ વડે એમ જાણવો. આશ્ચર્યકાળ તે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને ક્યાં રહે છે તેને જાણે નહીં તે આશ્ચર્યકાળ જાણો. વિપરીત કાળ જેમાં અકાળે વિનાશ એટલે કે જીવદંશ તથા દેવપીડા આડી અચાનક આવી પડે અને વળી અહંકાર ગણનું ઉત્તેજન મળવાથી તત્વ તથા ઇન્દ્રિયોની આધ્ય લઈ શરીરના સાધનો વિપત્તિમાં પડશે કે નહીં તે જાતનો કંઈ વિચાર રહેતો નથી અને અચાનક ધાર્યા સિવાય વિના સંકલ્પે કાર્ય ઊભું થાય છે. તેવા પ્રસંગે કોઈ જાતિની સ્મૃતિ રહેતી નથી, પહેલેથી કશી ખબર પડતી નથી. આને વિપરીત કાળ જાણવો. રાગસ કાળ અમુક પદાર્થ માટે વિશેષ પ્રીતિ એટલે કે મોહ ઉપજે તે રાગસ કાળ જાણવો. વૃદ્ધિ કાળ તે જે તત્વોનું જે માપ હોય તેટલું વૃદ્ધિ પામીને અંત આવે તેને વૃદ્ધિ અંધકાર જાણવો. હવે આ 10 કાળ છે, આપણે બધાએ હમણાં વાંચવાના છે. 10 કાળ શું કરે છે? આપણા શરીરની અંદર છે, બહાર પણ છે. એના કાર્યો આપણે જણાવી દીધા.
આ કાર્ય અત્યારે આપણે જોવાના છે. ફરીથી આપણે બધા એક સાથે વાંચીશું અને ધીરે ધીરે વાંચવાનું છે, એક એક પછી એક એક. બરાબર? શરૂ કરવાનું છે. શરૂ કરાવે છે ભાવિનભાઈ, પછી આપણે શરૂ કરીએ. પહેલું કામનાકાર. તે ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. બસ બીજું એક જ મિનિટ. હા, એટલે વચ્ચે થોડું ખમી દેજો. ફરીથી 2. બીજું પૃથક્કાર. જે સકળ અવસ્થા તત્વ સમેત જે ઠેકાણા બંધ સ્થિતિએ વર્તતા હોય તેને તથા સંકલ્પ આડીને ભાંગી નાખે તે પૃથક્કાર જાણવો. ત્રીજું 3. અજ્ઞાનકાર. તે પોતાના વર્ણાશ્રમ ધર્મ તથા જ્ઞાતિ અભિમાનની માન્યતા પ્રમાણે પચે પણ આગળ શું થશે તે ન જાણે અને તેની ચિંતા પણ ન કરે તે અજ્ઞાનકાર જાણવો. 4. સ્વભાવકાર. તે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જેવો સ્વભાવ હોય તેવું જ જીવભાવ સમેત પડત્યા કરે તેને સ્વભાવકાર જાણવો. 5 નંબર દ્વેષકાર. જેનાથી અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજે તે દ્વેષકાર જાણવો. 6 નંબર આક્રાંતકાર. અંતસ્કરણ ઇન્દ્રિયો તથા તત્વો આની પોતપોતાના સામર્થ્ય પ્રમાણે રહે છે તે આક્રાંતકાર વડે એમ જાણવું. આશ્ચર્યકાર. તે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને ક્યાં રહે છે તેને જાણે નહીં તે આશ્ચર્યકાર જાણવો. 8 નંબર વિપરીતકાર. જેમાં અકારે વિનાશ એટલે કે જીવદંશ તથા દેવ પીડા આડી અચાનક આવી પડે અને વળી અહંકાર ગણનું ઉત્તેજન મળવાથી તત્વ તથા ઇન્દ્રિયોની આધ્ય લઈ શરીરના સાધનો વિપત્તિમાં પડશે કે નહીં તે જાતનો કંઈ પણ વિચાર રહેતો નથી અને અચાનક ઢાળ્યા સિવાય વિના સંકલ્પે કાર્ય ઊભું થાય છે. એવા પ્રસંગે કોઈ જાતની સ્મૃતિ રહેતી નથી, પહેલેથી જ કશી ખબર પડતી નથી. આને વિપરીત કાર જાણવો. 9 નંબર રાગસકાર. અમુક પદાર્થ માટે વિશેષ પ્રીતિ એટલે કે મોહ ઉપજે તે રાગસકાર જાણવો. 10 નંબર વૃદ્ધિ અંકાર. તે જે તત્વોનું જે માપ હોય તેટલું વૃદ્ધિ પામીને અંત આવે તેને વૃદ્ધિ અંધકાર જાણવો. આ પ્રકારે તમો ગુણથી થયેલા 10 કાળની ક્રિયા કહી. બરાબર? હવે આમાં એક આશ્ચર્યકાળ છે ને ગજબનો છે. આશ્ચર્યકાળ શું કરે છે? આપને આપણું સ્વરૂપ ભૂલાઈ દીધું છે. હું કોણ છું? આટલા બધાની અંદર હું આવ્યો છું શરીરમાં, એમાં હું કોણ છું એ આપણે ભૂલી ગયા. એ જ આશ્ચર્ય છે. જો આમાં કીધું તે કોઈ પણ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને કયા રહે છે તે જાણી શકતા નથી. એ આશ્ચર્ય છે. હું કોણ છું એ હું જાણી નથી શકતો. એ જ આશ્ચર્યકાળ છે કે આમાં. આ બહુ મોટી વસ્તુ છે. આને જોઈ લીજો. હવે આગળ જઈએ. ભાવનાઓ 10 ભાવનાઓ વાંચો. પહેલી અહમ ભાવના. તેમાં એકબીજાની ક્રિયા એકબીજાને આવડે નહીં. જેને જેટલું સાધ્યું હોય તેટલું જ કરે એ અહમ ભાવના છે. સ્તંભન ભાવના. તે અંતસ્કરણને મંદ કરી નાખે છે. કદાપી પ્રવૃત્તિ ચાલે તો પણ ધીરે મંદ ભાવે વર્તે. વિસર્જન ભાવના. જે જીવ નાના પ્રકારે સુખ દુઃખ પુખ્તમાન કરીએ જાય પણ સુખ આવે ત્યારે દુઃખનું ભાન નહીં અને સુખ વેરાએ પડેલું દુઃખ ભૂલી જાય. નિંદ્રા ભાવના. તે નાના પ્રકારે સર્વ કાર્ય કરે તેનો શ્રમ પહોંચે ત્યારે કશી સૂઝ પડે નહીં તે નિંદ્રા ભાવના જાણવી. 5 નંબર અંડરટમ ભાવના. તે નિંદ્રા આવે ત્યારે કશો પણ શ્રમ કર્યા સિવાય નિંદ્રામાં બળલે એટલે કે બકે છે અને જાગ્રતમાં પણ અમથો બળબડાટ કરે છે તે અંડરટમ ભાવના જાણવી. અચેત ભાવના. તે ચરાચર બ્રહ્માજી માનવ સહિત કોઈ પોતાના અંતની ખબર જોતું નથી તે અચેત ભાવના જાણવી. ઉચ્ચાર ભાવના. તે કોઈ કાર્યનો આરંભ કરે પણ વચમાં વિઘ્ન આવી પડે ત્યારે ઉદાસી પ્રાપ્ત થાય તે ઉચ્ચાર ભાવના જાણવી. મૌન ભાવના. તે વારંવાર બોલીને વચમાં મૌન રહી જાય તે મૌન ભાવના જાણવી. અભાવ ભાવના. કોઈની સાથે સ્નેહ બંધાય છે તે પછી કોઈ દિવસે એકમેકની પ્રીતિ રહેતી નથી પણ અચાનક તૂટી જાય છે તે અભાવ ભાવના જાણવી. અસામર્થ્ય ભાવના.
તે અનેક પદાર્થથી કે કામકાજમાં હાર ખાઈને રહે છે તેને અસામર્થ્ય ભાવના જાણે. હવે અહીંયા કીધું છે, અહીંયા અભાવ ભાવના કીધી. એકબીજાની અંદર એકબીજાને અરુચિ આવી જાય. પહેલાં બહુ સારા દોસ્તાર હોય, બહુ મિત્ર હોય, એના વગર ગમતું ન હોય, અને અભાવ ભાવના લાગે એટલે આપણે એની હારે વાત કરવાનું ગમે નહીં, એવું થઈ જાય. એને અભાવ ભાવના કહેવાય. આવું ઘણાને થતું હોય, પણ આપણે ખબર નથી આ કેમ થયું. પાકા દોસ્તાર હોય ને તોય તે આપણે અભાવ આવી જાય. બહુ વસ્તુ સારી વાપરતા હોય ને એના ઉપર અભાવ આવી જાય, એ વસ્તુ વાપરતા બંધ થઈ જાય, એને અભાવ ભાવના કીધી. આપણે બધાએ આ 10 ભાવના એક સાથે ક્રમમાં બોલવાની છે. શરૂઆત કરીશું. 1 નંબર અહમ ભાવના. તેમાં એકબીજાની ક્રિયા એકબીજાને આવરે નહીં. જેને જેટલું સાધ્યું હોય એટલું જ તે કરે એ અહમ ભાવના છે. સ્તંભન ભાવના. તે અંતઃકરણને મંદ કરી નાખે છે. કદાપી પ્રવૃત્તિ ચાલે તો તે પણ ધીરે મંદ ભાવે જ વર્તે. 3 નંબર બોલતા જજો. 3 નંબર આ ક્રમમાં જ છે બધી. હા, 3 નંબર વિસર્જન ભાવના. તે જીવ નાના પ્રકારે સુખ દુઃખ ભુક્તમાન કરીએ જાય, પણ સુખ આવે ત્યારે દુઃખનું ભાન નહીં અને સુખની વેરાએ પડેલું દુઃખ ભૂલી જાય. 4 નંબર નિંદ્રા ભાવના. તે નાના પ્રકારે સર્વ કાર્ય કરે, તેનો શ્રમ પહોંચે ત્યારે કશી સૂઝ પડે નહીં, તે નિદ્રા ભાવના જાણવી. અંડરડમ ભાવના. તે નિંદ્રા આવે ત્યારે કશો પણ શ્રમ કર્યા સિવાય નિંદ્રામાં બળલે એટલે કે બકે છે અને જાગ્રતમાં પણ અમથો બળબડાટ કરે છે, તે અંડરડમ ભાવના જાણવી. 6 નંબર અચેત ભાવના. તે ચરાચર બ્રહ્માજી માનવ સહિત કોઈ પોતાના અંતની ખબર જોતું નથી, તે અચેત ભાવના જાણવી. ઉચ્ચાટ ભાવના. 7 નંબર ઉચ્ચાટ ભાવના. તે કોઈ કાર્યનો આરંભ કરે પણ વચમાં વિઘ્ન આવી પડે ત્યારે ઉદાસી પ્રાપ્ત થાય, તે ઉચ્ચાટ ભાવના જાણવી. 8 નંબર મૌન ભાવના. એ વારંવાર બોલીને વચમાં મૌન રહી જાય, તે મૌન ભાવના જાણવી. 9 નંબર અભાવ ભાવના. કોઈની સાથે સ્નેહ બંધાય છે, તે પછી કોઈક દિવસે એકમેકની પ્રીતિ રહેતી નથી, પણ અચાનક તૂટી જાય, તે અભાવ ભાવના જાણવી. 10 નંબર અસામર્થ્ય ભાવના. તે અનેક પદાર્થથી કે કામકાજમાં હાર ખાઈને રહે છે, તેને અસામર્થ્ય ભાવના જાણવી. બોલો હવે તમોગુણના 10 કાળ અને અચત ગણની 10 ભાવનાઓ આ મળી અને કારણ દેહ બને છે. આ કારણ દેહની વાત થઈ કે આ બધું ક્યાં હોય છે? સ્થૂળની અંદર જે કારણ દેહ છે, સૂક્ષ્મ, અને એની વચ્ચે કારણ છે, ત્યાંથી આ બધું રોપાયેલું છે. જો કારણમાંથી આ બહાર નીકળે તો આપને ખબર પડે, પણ આપને તો સ્થૂળની માન ખબર પડે છે. સ્થૂળ દેહ મેં તમને સવારે સમજાવ્યો ત્યારે ખબર પડી. આ તો કારણ દેહ છે. આ કારણ દેહની અંદરથી એટલી બધી વસ્તુ પડેલી છે કે એ આપણે કેટલી વાર જન્મ ને મરણ થઈ જાય તો પણ આ બધી વસ્તુ આપણી સાથે રહે છે. એટલે આને જોવાનું છે કે કયા દેહની અંદર આ પડ્યું છે. હવે આગળ જઈએ આપણે. સૂક્ષ્મ દેહની હવે વાત આવશે એટલે એમાં જઈએ. હા, 386 અંતસ્કરણ. નચિત અંતસ્કરણ. નચિત અંતસ્કરણ તે સર્વ અંતસ્કરણમાં મૂળ રૂપે છે. તેની ક્રિયા નચિતપણા રૂપે વર્તે છે. જે સમયે 4 અંતસ્કરણની ક્રિયા નિવૃત્ત થઈ જાય છે અને વૃત્તિ સમેત થાકીને બેસે, તે સમયે નચિતપણું સ્ફુરે છે. એ વખતે કોઈ પૂછે કે હે ભાઈ શું કરો છો, ત્યારે તેને ઉત્તર આપે કે નચિત બેસી રહ્યો છું. આ પ્રમાણે નચિતપણાનો અમલ નજરે આવતો હોય તેને નચિત અંતસ્કરણની પ્રવૃત્તિ જાણવી. બીજું પાછળ ચિત્ત અંતસ્કરણ. તે ચિંતન કરીને નીચેના 3 અંતસ્કરણને સદાય સહાય કરે છે. હે શ્રોતા, આ સાંભળીને તું કહીશ કે ચિંતન કરવાનું કામ ચિત્તનું છે અને નીચેના 3 અંતસ્કરણમાં ચિંતન કરવાની ક્રિયા નથી, તો ચિંતન વિના મનથી સંકલ્પ, બુદ્ધિથી ઘાત અને અહંકારથી તોલ કરવાનો એ ક્રિયાઓ કેમ કરીને થશે? એનો ખુલાસો કરો. હે શ્રોતા, તને જે અંદેશો આવ્યો તેનું નિવારણ કરવા ખુલાસો કરું છું, તે સાંભળો. પોતે ચૈતન્ય અંશની જે સત્તા છે, તે સત્તારૂપ જે ચૈતન્યનો ભાસ છે,
તે ભાસને જ્યારે અંતસ્કરણ ગ્રહણ કરે ત્યારે સંકલ્પ આદિ ક્રિયા પંચદેહને વિશે થાય છે. એટલા જ માટે અંશના ચેતન ભાસ વડે અંતસ્કરણ આદિ સર્વ તત્વ ચેતન થાય છે. પણ અંશ જે સમયે જે તત્વો ઉપર દ્રષ્ટિ કરે તે તત્વના ભાગ ચેતન થઈને વર્તે છે. જો કદાચ અહંકાર ઉપર પ્રથમ ચેતન વૃત્તિનો ભાસ પડે તો તેની ક્રિયા શરીરને વિશે અદ્રશ્ય રૂપે વર્તે. એ જ પ્રકારે ચૈતન્યનો ભાસ મન આદિ જે અંતસ્કરણ ઉપર પડે ત્યારે તે મન આદિને પ્રથમ જાગૃત કરે, પછી તે જ અંતસ્કરણ વર્ત્યા જાય. સ્થૂળ દેહની પ્રવૃત્તિ મન અંતસ્કરણ સન્મુખ નેત્રને વિશે રહેલી છે. તેથી આ પ્રમાણે મન અંતસ્કરણનો વહીવટ પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે બીજા અંતસ્કરણની પ્રવૃત્તિ અદ્રશ્ય છે, એટલે પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. પણ આ દ્રશ્ય અદ્રશ્ય બંને પ્રવૃત્તિઓ ચેતન વૃત્તિના ભાસ વડે થઈ જાય છે એમ જાણજો. અહંકાર અંતસ્કરણ. હા, હવે અહીં કીધું છે ચિત્તનું વધારે વર્ણન કર્યું કે આ ચિત્ત અંતસ્કરણ તમે કહો છો એમાં ચિંતન કરવાનું છે. તો કે નીચેના જે છે અહંકાર, બુદ્ધિ અને મન એ ચિંતન કરે અથવા એની અંદર આ કેવી રીતે જાય છે કે ચિત્તનું ચિંતન કરવું કામ. આપણે કાંઈ વસ્તુનો વિચાર કરીએ તો એ ચિત્ત કરે છે, પણ ચિત્તનું કાર્ય છે એ આ બધામાં નીચે સુધી કેવી રીતે પહોંચે છે? તો એને કીધું ચેતન અંશની વૃત્તિ પડે છે, એટલે જે ઉપર પડે વૃત્તિ એ અંતસ્કરણને સક્રિય કરે છે અને એમાં ચિત્તના જે વિચારો હોય એ વિચાર એની અંદર પ્રવૃત્ત થાય છે. એટલે ચિત્તનું ચિંતન એ મન, બુદ્ધિ અને અહંકાર સુધી પહોંચે છે. તમે જે રીતે અહીંયા સુધી પહોંચ્યા છો એ કેવી રીતે એનું વાહન તરીકે એને લઈ આવે છે કોણ? કોઈએ કીધું કે મારા પિતાએ મને કીધું, મારી માએ મને કીધું, મારા દોસ્તાર અહીંયા આવવાના હતા, બેનપણી આવવાની હતી એટલે આવ્યું. એટલે એ જે કારણ શું છે મૂળ, કોના કારણે આપણે અહીંયા આવ્યા છીએ? તો બધાના કારણે. પછી મેં પૂછ્યું ભાઈ પોતાની રીતે આવ્યા એવા કેટલા? તો 3 જણાના 4 જણાના હાથ ઊંચા થયા. બાકીના બધા કોઈના કોઈ કારણે આવ્યા છે. એવી રીતે અહીં કીધું ભાઈ આ અંશની વૃત્તિ જેના ઉપર પડે એને એ ચલાવે. પિતાજીએ કીધું એટલે હું આવ્યો, એ અંશની વૃત્તિ. માએ કીધું એટલે હું આવ્યો, મારી બેનપણી આવવાની હતી, મારો મિત્ર આવવાનો હતો એટલે હું આવ્યો. એટલે બીજા દ્વારા ચલિત થવું એનું નામ છે આ ચિત્તની વૃત્તિ, અંશની વૃત્તિ એ કરીને ચેતન થાય છે. આ ધ્યાન રાખજો. ઉદાહરણ એટલા માટે આપું છું તમને ખબર પડે, નકર આમાં કંઈ ખબર પડે એવું નથી. તમે પોતાની જાતે અહીંયા આવતા થઈ ગયા તો સમજી લેવાનું તમે અંશે થઈ ગયા, પણ બીજાએ ધક્કો માર્યો, કોઈ ખેંચી લીધા ને તમે આવ્યા તો હજી તમને કોઈ ખેંચે છે અથવા કોઈ ધક્કો મારે છે અથવા કોઈ પ્રેરણા કરે છે એટલે આવ્યા. તમે સ્વતંત્ર પદે અહીંયા નથી આવ્યા. એમ આપણે આ પૃથ્વી ઉપર આટા મારીએ છીએ તો આ 4 અંતસ્કરણ છે એની ઉપર અંશની વૃત્તિ પડે છે. એટલે વૃત્તિએ કરીને અંશે હજી આપણે થયા નથી, વૃત્તિએ કામ કરીને કામ આપણે કરી રહ્યા છીએ. એટલે સ્વતંત્ર થવું અને પરતંત્ર થવું બે ભાગ છે. પર એટલે બીજો અને સ્વ એટલે પોતે. સ્વ એટલે હું પોતે, સ્વતંત્ર એટલે નિજ, અને પરતંત્ર એટલે પર એટલે બીજો, એટલે પરતંત્ર એટલે ગુલામ. આપણે ગુલામીમાં કેટલા અહીંયા આવ્યા? બીજાએ કીધું એ ગુલામી છે, પરાણે આવવું પડ્યું, અહીંયા અમને ગમતું નહોતું, પણ બાએ કીધું, મમ્મીએ કીધું, પપ્પાએ કીધું, ભાઈએ કીધું, અમારી બેનપણી આવતી હતી હું વાંહે ખેંચાઈને આવ્યો, મારો દોસ્તાર આવતો તો વાંહે ખેંચાઈને આવ્યો. તો એ બધું છે પરતંત્ર છે. પર એટલે બીજાના આધારે, એને કહેવાય ગુલામી. બાંધીને આવ્યા છે, કોઈને બંધાય. પણ જે સ્વતંત્ર રીતે આવ્યા છે એને કીધું સ્વતંત્ર. એ અંશનું પદ છે, એ પોતે સમજીને કરે છે, એને બીજાના આધારની જરૂર નથી, એવો અંશ છે. હવે આ બીજાના આધારે કર્યું તો કે ચિત્ત છે એ ચિંતન કરે છે અને એ 3 અંતસ્કરણને જ્યારે ગતિ આપે છે એમાં અંશની વૃત્તિ પડે છે, ચારેય સજીવન થાય છે. એની અહીંયા વાત કરી છે. આ બહુ ગહન વિષય છે, 2-3 વાર તમે વાંચશો, સમજતા વાર લાગશે, પણ મેં તમને સામાન્ય ઉદાહરણ આપ્યું. કોઈએ કીધું તમને ભણવું ગમે છે, કોઈને કીધું હું ભણવા જાઉં છું, મને ગમે છે, એ સ્વતંત્ર વિષય છે. કોઈ કહે છે તારે ડૉક્ટર થવું છે એમ કરીને કોઈ ગાજર લટકાડી દે ને એની વાંહે મારે દોડવું પડે, તો એ પરતંત્ર છે. બરાબર? તો પરતંત્ર અને સ્વતંત્ર બે વિચાર છે. સ્વતંત્ર છે એ સ્વસંવેદ છે, પોતાનો વેદ, અને પરતંત્ર એ 4 વેદ છે જે બીજી ક્રિયાકાંડને આધારિત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એ આપણા આધારનો નથી. આ પંચમ સ્વસંવેદ છે એ સ્વતંત્ર કરનારો છે, અને બાકીના વેદ, ઉપનિષદો જે કંઈ છે એ આપણે પરતંત્ર કરનારા છે. બીજા દેવોને માનવા
તો આપણી અંદર જે અંશ છે એ કોડો મોટો દેવ છે, એ મંદિર સુધી લઈ જાય છે. કોઈ મૂર્તિ આપણી સુધી આવતી નથી, કોઈ દેવ આપણા સુધી આવતા નથી. આપણી અંદર જે અંશ છે એ આપણે ખવડાવે, પીવરાવે, આપણી સાથે હૂર આવે, જગાડે, એ બધું શ્વાસ લેવાનું અંશ કામ કરે છે. એ આપણું સ્વરૂપ છે. એ જે સ્વરૂપ છે એ સ્વ છે અને સ્વતંત્ર પદ છે, એ સ્વસમ વેદ છે. અને બાકીનો જે પરતંત્ર છે એ 4 વેદ છે કે જેમાં બધા બીજા દેવોની ઉપાસના કરીશ. અને ઉપાસના કરનાર હું ચેતન અને જળની ઉપાસના કરું. તો હું ચેતન છું અને જળની ઉપાસના કરું એટલે પરતંત્ર, ગુલામ થઈ ગયો હું. બીજાના આધારે ન કરે, સમજણ અને વિવેક રાખે. અને વિવેકવાળો જે ગ્રંથ છે એનું નામ છે પંચમ સ્વસંવેદ. જો સાચો વિવેક શીખવો હોય અને હંસ જેવું થવું હોય, મોતીનો ચારો ચરવો હોય તો હંસ થાય. બગલો શું કરે? માછલી, દેડકા ને એવું ખાઈ જાય. પણ હંસ છે, સાચું હંસ હોય એ મોતીનો ચારો કરે, સાચા મોતી એ પચાવી શકે. એવો જે સ્વતંત્ર પદ છે, આમાં 3-4 જણા જેવા નીકળ્યા. એટલે મેં પૂછ્યું, તમારી પ્રેરણાથી તમે આવ્યા? જ્યારે હવે આવો કોઈ કાર્યક્રમ હોય તો મારી ઈચ્છા, હું એને જાણીને જાઉં કે ત્યાં શું થવાનું છે, કઈ રીતે થવાનું છે. મારી ઈચ્છાથી મારે જવું છે. કોઈ ધક્કો મારે છે, કોઈ ખેંચે છે, કોઈ હારવાર આવે છે, તો એવી ઈચ્છા નહીં. તો પરતંત્રતા છે. એ 4 વેદ અને એની 6 શાસ્ત્ર અને એના બધા નીચેના પુરાણો, એ બધા દેવી દેવતાના છે. પણ મારી અંદર જે હું અંશ છું, આ ચેતન કરું જડને, એ કેવળ કરતાનો અંશ છું, એ સ્વતંત્ર પદ છે. આ પદને પ્રાપ્ત કરવું, એવું મારું સ્વરૂપ જાણવું, એ અહીંયા સમજાયું છે ટૂંકમાં. મેં તમને ઉદાહરણ આપ્યું. સ્વતંત્ર થવું છે કે પરતંત્ર રહેવું છે? તો ગાય, ભેંસ, કૂતરા, બિલાડા જેને પાળીને એને દોરડા બાંધી દે, એને પટ્ટો બાંધેલો હોય, હાથીને બાંધેલો હોય હાકળ, તો એ બધા પરતંત્ર કહેવાય. સિંહને હોતી પાંજરામાં પૂરેલા હોય, ભલે સર્કસમાં હોય, એ સ્વતંત્ર નથી, ભલે સિંહ હોય તોય. પણ જે અંશ છે એ પોતે સ્વતંત્ર થઈએ કેમ છે તત્વથી, એટલે સ્વતંત્ર પદ ધારણ કરવું એ આપણું કાર્ય છે. અને એ કોણ કરાવે? પરમ ગુરુ. એ મુક્તિના દાતાર છે કે આ બધી પરતંત્રતામાંથી મુક્ત કરે. અને મુક્તિ આપનાર એક પરમ ગુરુ છે. અને એ આ પંચમ સ્વસન વેદની અંદર મુક્તિ લખેલી છે. મુક્તિ એટલે છૂટા થવું, સ્વતંત્ર થવું. પહેલા 1947 પહેલા ભારત શું હતો? ગુલામ હતો ને, એને શું કહેવાય? પરતંત્ર. પછી આપણે આવ્યું આને કઈ લોકશાહી. સમજાણું? આપણું શાસન, પોતાનું શાસન. આમાં આપણે બધા બેઠા, એમાં પોતાનું શાસન હોય એવા કેટલા કે હું જે મારી રીતે વિચાર કરીને સમજીને કરું છું, એવું બહુ ઓછું હોય. જો એવું કરવા પડો તો તમે અંશે થઈ જાઓ. અને જો એવું ન કરો અને ગુલામીમાં જ રહો તો તમે પરતંત્ર અંશે ક્યારેય ન થાવ, દેહભાવ રહે તમને. આ 2 વસ્તુ અહીંયા ચોખવટ કરી છે. ખાસ ધ્યાન રાખજો. બધાથી મોટો, બધાથી ઉપર, બધાથી સ્વતંત્ર કરનારો એ ગ્રંથનું નામ છે પંચમ સ્વસમ વેદ. અને પરમ ગુરુ આ પંચમ સ્વસમ વેદ આપને કહેવા માટે આવ્યા. આ સ્વતંત્રતાનો વેદ છે, સ્વસમ વેદ. અને બાકીના બધા જ વેદ છે, 4 વેદ છે. ઋગ્વેદ છે એ બ્રહ્માજીના મુખમાંથી નીકળો, યજુર્વેદ છે એ કંઠમાંથી નીકળો, સામવેદ એના હૃદયમાંથી નીકળો, અથર્વવેદ એની નાભીમાંથી નીકળો. આ બધા વેદની અંદર છે એ બધા દેવતાઓની વાત છે. એમાં આપણા સ્વરૂપની વાત નથી. એ આપણું પોતે સ્વતંત્ર છીએ. આ જળને આપણે ચલાવીએ છીએ, પણ આપણે ભૂલી ગયા. કેમ? કે આપણે અચેત ભાવના લાગી અને એમાં આશ્ચર્યકાળ હતો. એ કાળના કારણે આપણે બધું જ ભૂલી ગયા. એટલે એ આપણે યાદ આવી જાય, એ યાદ કરાવવા માટે પરમ ગુરુ આવ્યા. તું યાદ કર, તું સિંહનું સંતાન છો, બકરારે ભળી ગયું તો બે બોલે છો, પણ તું બકરું નથી. આ તત્વમાં તું ભળી ગયો છો એટલે તું તત્વ જેવો થઈ ગયો છો. એ યાદ કરાવવા આવ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ નોંધ કરજો. અને આને છે એ તમે 5-6 વાર વાંચજો તો સ્વતંત્ર પદ પ્રાપ્ત થવાની આપણે દિશા મળશે. અહંકાર અંતસ્કરણ. તે બુદ્ધિએ ઘરેલા ઘાટનું તોલ વજન કરીને જુએ છે અને નિશ્ચય કરે છે. બુદ્ધિ અંતસ્કરણ. તે મનના સંકલ્પનો નિશ્ચયપૂર્વક વારંવાર ઘાટ કરે અને તે પ્રમાણે ઇન્દ્રિયો દ્વારા આગળ પ્રગટ પ્રવૃત્તિ થતી જાય છે. મન અંતસ્કરણ. મન અંતસ્કરણની ક્રિયા તે પદાર્થોના નાનાવિધ સંકલ્પ વિકલ્પ કરીએ જાય છે તે છે. આ પ્રકારે 5 અંતસ્કરણની પ્રવૃત્તિ ચાલે છે તે કહી. હવે તમે છે ને આ 3 અંતસ્કરણની પ્રવૃત્તિ બોલો, અહંકાર અને બુદ્ધિ અને મનની. આગળની 2ની મેં સમજાવી દીધી છે તમને. હાલો શરૂ કરો અહીંથી. 3 નંબર અહંકાર અંતસ્કરણ.
તે બુદ્ધિએ કરેલા ગાંઠનું તોલ વજન કરીને જુએ છે અને નિશ્ચય કરે છે. 4 નંબર બુદ્ધિ અંતસ્કરણ. તે મનના અંતસ્કરણનો નિશ્ચયપૂર્વક વારંવાર ગાંઠ ઘડે છે અને તે પ્રમાણે ઇન્દ્રિયો દ્વારા આગળ પ્રગટ પ્રવૃત્તિ થતી જાય છે. 5 નંબર મન અંતસ્કરણ. મન અંતસ્કરણની ક્રિયા તે પદાર્થોના નાનાવિધ સંકલ્પ વિકલ્પ કરીએ જાય છે તે છે. આ પ્રકારે પાંચ અંતસ્કરણની પ્રવૃત્તિ ચાલે પાંચે અંતસ્કરણની પ્રવૃત્તિ ચાલે છે. પાંચ અંતસ્કરણ. હવે અવસ્થા, જે પાંચ અંતસ્કરણ પછી અવસ્થા છે એની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે એનો વર્તારો કે છે. હા, કરો શરૂ. 5 અવસ્થાની ક્રિયા. 1 નંબર જાગ્રત અવસ્થા. તે સર્વ ચરાચર દ્રષ્ટ પદાર્થ દેખાય છે તે અને આપણને કોઈ પદાર્થ અગર કામની વિસ્મૃતિ થાય છે તેનું ફરીથી સ્મરણ આવી જાય તે જાગ્રત અવસ્થા કહેવાય છે. 2 નંબર સ્વપ્ન અવસ્થા. તે વૃથા ભાષણ કરે તે અને નિંદ્રામાં અનેક ચિત્ર વિચિત્ર ચરિત્ર ઉપજાવે તેને આપણે જોઈએ છીએ તે આ બંને પ્રકાર સ્વપ્નના છે તેમ જાણો. સુષુપ્તિ અવસ્થા. આમાં સ્વપ્ન જેવા અલ્પ પદાર્થ નજરે પડે અને વારંવાર તેનો લય થાય વળી પુનઃ નજરે પડે જે સ્વપ્નનો ગાઢ પૂર્ણ થવા દે નહીં એવું વર્તન જેને થાય તે જાગ્રત થયા પછી પોતે કહે કે મને સ્વપ્ન આવ્યું હતું પણ પૂરો ખ્યાલ ન રહે. આ પ્રકારે વર્તમાન થાય તેને સુષુપ્તિ અવસ્થા જાણવી. હવે ઉન્મની અને તુરિયા આ બંને અવસ્થા પ્રાણાયામ રૂપે દેહને વિશે વર્તે છે તે કહું છું તે સાંભળો. તુરિયા અવસ્થા. આ અવસ્થામાં અહમ પ્રાણોને વિશે વૃત્તિરૂપ મહાકારણ દેહ વર્તે છે. આ વૃત્તિરૂપ દેહ અહમ પ્રાણોને પીઠળ નાભીમાં ખેંચી રાખી રહે છે. આ લેવાતું અહમ પ્રાણો એકલો ઘોર કરતો ચાલે તે ક્રિયા તુરિયા અવસ્થાની જાણવી. ઉન્મન અવસ્થા. આ અવસ્થા તે સોહમ પ્રાણોને વિશે વૃત્તિરૂપ પરમકાણ દેહને વિશે વર્તે છે. 5મો પરમકાણ દેહ એ સ્થૂળ દેહની પાંચમો પરમકાણ દેહ એ સ્થૂળ દેહની આદ્ય લઈ મહાકાણ દેહ સુધી ચારે દેહને ધારણ કરી રહ્યો છે તેને જ્યોતિ સ્વરૂપ નિરંજન અભિમાન જાણજો. આ અભિમાન રૂપ જ્યોતિ ચારે દેહને સ્થિર રાખે છે. હવે અહીંયા હા બસ અહીંયા જે અવસ્થાઓ કીધી એને સ્થિર કોણ રાખે છે? નિરંજન. હવે આપણે પાછી બધાએ જાગ્રતથી લઈ અને આ અહીંયા સુધી વાંચવાનું છે. એમાં એક વાત કરી છે ખાસ ધ્યાન રાખવા જેવી છે. તુરિયા અવસ્થા અને ઉન્મુની અવસ્થા એ પ્રાણ વિશે છે. જાગ્રત અને સ્વપ્ન ઘાટ વિશે છે અને સુષુપ્તિ અડધી ઘાટ વિશે ને અડધી પ્રાણ વિશે છે. બે વચ્ચે છે. હવે જ્યારે તુરિયા હાલતી હોય ત્યારે જે ઓહમ પ્રણવ છે, ઓહમ પ્રણવ એટલે જે અંદર ખેંચાય છે એની નીચેની નાડીઓ છે એ ચીપટાઈ ગયેલી હોય એટલે આમ બંધ થઈ ગઈ હોય એટલે ઘોર કરે અવાજ. લેવાતો શ્વાસ જ્યારે ઘોર કરે ત્યારે છે એ તુરિયાવસ્થા હોય અને છોડાતો શ્વાસ જ્યારે ઘોર કરે ત્યારે છે એ ઉન્મુની અવસ્થા હોય. આપણે હુતા હોય ને ત્યારે ઘોર થાય. આવું કેમ થાય? તો એમાં એક ઉદાહરણ એને આપ્યું કે આપણે વાંસળી હોય ને એનો ચપટો ભાગ હોય ને એના બાજુથી ફૂંક મારીને તો અવાજ આવે, બરાબર? પણ જે પોલો ભાગ છે મોટો વાંસળીની સામેનો ભાગ એમાંથી તમે ફૂંક મારો તો અવાજ નહીં આવે. કેમ કે ચીપટાઈ ગયેલો ભાગ છે એમાંથી હવાને જાતા ઘર્ષણ થાય. ઘર્ષણ થાય એની અંદરથી એક અવાજ ઉત્પન્ન થાય. એટલે નીચેની નાડીઓ બધી છે એ ચીપટાઈ ગઈ હોય મહાકારણ દેહમાં અને એની અંદરથી પ્રાણ જ્યારે બહાર આવે ત્યારે બહાર નીકળતા એનો અવાજ આવે, ઘોર થાય. અને જ્યારે 5મો પરમકારણ દેહ છે એમાં ઉપરની જે મુખ છે નાડીઓનું એ ચીપટાઈ ગયું હોય, નીચેનું નાડીનું મુખ ખુલેલું હોય એટલે જ્યારે એ લેતા હોય ત્યારે ઘોર થાય. એ 5મો પરમકારણ દેહ છે એને ઉન્મુની અવસ્થા કહેવાય. સમજાણું? જાગ્રત અવસ્થા તો આપણે જોઈ છીએ. સ્વપ્ન અવસ્થા તો નાના પ્રકારના જે ઘાટો ઉત્પન્ન થાય સપનાની અંદર એ બધા ઘાટો દેખાય. પછી સુષુપ્તિ અવસ્થા છે એમાં ઘાટ દેખાય પણ આપણે યાદ ન રહે. ઘડીકમાં ઘાટ વિલાઈ જાય. જેમ અગ્નિ હોય તો ઘડીકમાં ઘાટ એના વિખાઈ જાય. અગ્નિ લાગેલો હોય તો એ ખરખો ઘાટ ન રહે. પાણીનો ઘાટ આપણે લાંબા સમય સુધી દેખાય. પછી એ એટલું જ પછી પથ્થરનો ઘાટ તો બહુ લાંબો દેખાય. પથ્થર, પાણી અને અગ્નિ. અગ્નિ છે એ વચ્ચે છે, પછી વાયુ થઈ જાય છે સીધું.
વાયુ તત્વ આવી જાય એટલે એ છે એ હવા છે એમાં નાડીઓ આપણી 72,000 નાડીઓ છે. નીચેની 72,000 નાડીઓના નીચે મુખ છે અને ઉપર 2 મુખ હોય એના નાડીના. ઉપરનું મુખ છે એ શ્વાસ લેતું હોય, નીચેનું મુખમાંથી શ્વાસ બહાર કાઢવાની પ્રવૃત્તિ થતી હોય. તો એમાં નીચેનું જ્યારે ચીપતાઈ જાય ત્યારે તુરીય અવસ્થા છે અને આપણે છોડીએ પ્રાણ એની અંદર ઘોર થાય, એમ અવાજ આવે હુતા હોય ત્યારે, તો એને કહેવાય તુરિયા. અને લેતી વખતે શ્વાસ આવે આમ થવા મળે એટલે સમજવાનું કે હવે એને ઉન્મુની અવસ્થા લાગી ગઈ છે. કારણ કે ઉપરની નાડીઓ છે એ બધી ચીપતાઈ જાય છે. મુખ્ય 3 નાડીઓ છે, ઈડા, પીગળા અને સુષમણા, અને એના વિશે પાછી 14 નાડીઓ છે, એના વિશે પાછી 72,000 નાડીઓ છે. આ બધી નાડીઓ એ આ રીતે જ્યારે એમાં પ્રાણ જતા એને તકલીફ પડે ત્યારે અવાજ ઉત્પન્ન થાય. આ ખાસ ધ્યાન રાખજો. આમ તમે ઘસો, આમ ઘસો તો કાંઈ અવાજ નથી આવતો, પણ આમ ઘસો તો ઘર્ષણ ઉત્પન્ન થાય છે, એનો એક અવાજ છે. એવી રીતે તુરિયા અને ઉન્મુની આ અવસ્થાઓ થાય છે. આ ધ્યાન રાખજો તમે કે આ શરીરમાં આવું ઘટના ઘટે આપણને ખબર જ નથી. ઓલો નાખોરા ડરડે છે કે કેવી રીતે નાખોરા એના આવે છે, આપણે હુતા હોય તો આપણે હોતી ક્યારેક નાખોરા બોલે છે. તો આ બધી વસ્તુને ધ્યાન રાખી તો આપણને ખબર પડે કે આ અંદર કેવું ગોઠવેલું છે મશીન, એની ખબર પડે. હવે આપણે બધાએ સાથે આ 5 અવસ્થાને બોલવાની છે એટલે તમને યાદ રહી જશે. કરો શરૂ. 5 અવસ્થાની ક્રિયા. 1 નંબર જાગ્રત અવસ્થા. બોલો તો ખરા. જાગ્રત અવસ્થા. તે સર્વ ચરાચર દ્રષ્ટ પદાર્થ દેખાય છે તે અને આપણને કોઈ પદાર્થ અગર ગમની વિસ્મૃતિ થાય છે તેનું ફરીથી સ્મરણ આવી જાય તેને જાગ્રત અવસ્થા કહેવાય છે. 2 નંબર સ્વપ્ન અવસ્થા. તે વૃથા ભાષણ કરે તે અને નિંદ્રામાં અનેક ચિત્ર વિચિત્ર ચરિત્ર ઉપજાવે તેને આપણે જોઈએ છીએ તે આ બંને પ્રકાર સ્વપ્નના છે તેમ જાણો. સુષુપ્તિ અવસ્થા. 3 નંબર સુષુપ્તિ અવસ્થા. આમાં સ્વપ્ન જેવા અલ્પ પદાર્થ નજરે પડે અને વારંવાર તેનો લય થાય, વળી પુનઃ નજર પડે, જે સ્વપ્નનો ગાઢ પૂર્ણ થવા દે નહીં તેવું વર્તન જેને થાય તે જાગ્રત થયા પછી પોતે કહે કે મને સ્વપ્ન આવ્યું હતું પણ પૂરો ખ્યાલ ન રહે, આ પ્રકારે વર્તમાન થાય તેને સુષુપ્તિ અવસ્થા જાણવી. હવે ઉન્મુની અને તુરિયા આ બંને અવસ્થા પ્રાણાયામ રૂપે દેહને વિશે વર્તે છે તે કહું છું તે સાંભળો. 4 નંબર તુરિયા અવસ્થા. આ અવસ્થામાં ઓહમ પ્રાણોને વિશે વૃત્તિરૂપ મહાકારણ દેહ વર્તે છે. આ વૃત્તિરૂપ દેહ ઓહમ પ્રાણોને ભીતર નાભીમાં ખેંચી રાખીને રહે છે. આ લેવાતો ઓહમ પ્રાણો એકલો ઘોર કરતો ચાલે તે ક્રિયા તુરિયા અવસ્થાની જાણવી. 5 નંબર ઉન્મુની અવસ્થા. આ અવસ્થા તે સોહમ પ્રાણોને વિશે વૃત્તિરૂપ પરમકારણ દેહને વિશે વર્તે છે. 5મો પરમકારણ દેહ એ સ્થૂળ દેહની આદ્ય લઈ મહાકારણ દેહ સુધી ચારેય દેહને ધારણ કરી રહ્યો છે. તેને જ્યોતિ સ્વરૂપ નિરંજન અભિમાન જાણજો. આ અભિમાન રૂપ જ્યોતિ ચારેય દેહને સ્થિર રાખે છે. હવે અહીંયા કીધું છે, હવે અહીંયા જે ઉન્મુની અવસ્થાનું કીધું ત્યાં એક લીટી આપણે એક લખવી પડે એવું છે કે આમાં જે છોડાતો પ્રાણાયામ છે એ ઘોર કરતો ચાલે. ઓલામ કેમ છે લેવાતો પ્રાણાયામ ઘોર કરતો ચાલે છે. તો આમાં ખાસ તમે નોંધ કરજો. અત્યારે નહીં લખતા, તમને આ ગ્રંથ અત્યારે કાંઈ આપ્યો નથી, ઓલો આપી દઈશું, પછી જોઈશું કે આ લોકો ટ્રસ્ટી શું કરે છે બધાએ, તો એ તમને એ પણ પંચમે આપી દઈશું. તો આમાં એક લખવાનું ઉન્મનીમાં કે આ જે પ્રાણ છોડે છે ત્યારે ઘોર કરે છે. ઓલો છે એ લેવાતો પ્રાણાયામ ઘોર કરતો હતો ત્યારે તુરિયા હતી, અને છોડાતો પ્રાણાયામ ઘોર કરે અવાજ કરે ત્યારે ઉન્મુની છે. આ વસ્તુ સમજાઈ ગઈ, બરાબર છે ને? 5 અવસ્થાઓ મગજમાં આવી જાય છે ને? હવે આપણે આગળ જઈએ. આની સાથે સત્વગુણ હતો, એની સાથે સપનાવસ્થા એટલે સૂક્ષ્મ દેહમાં સ્વકાશ ગણ આવશે. સ્વકાશ ગણ લઈએ. એના પાના નંબર 389. પહેલું સમતા સંભસ. સમતા સંભસ્કરણ. 5 સંભસ્કરણ છે ને 5 વ્યવસ્થા છે. હા, સ્તંભસ્કરણ. પહેલું સમતા સ્તંભસ્કરણ.
સમતારૂપ ભાવના ઉપજે તે સમતા સ્તંભસ્કરણ જાણવું. 2 નંબર સંતોષ સ્તંભસ્કરણ. સંતોષ ઉપજે તે સંતોષ સ્તંભસ્કરણ જાણવું. શીલ સ્તંભસ્કરણ. શીલપણું ઉપજે તે શીલ સ્તંભસ્કરણ જાણવું. 4 નંબર સહેજ સ્તંભસ્કરણ. સહેજપણું ઉપજે તે સહેજ સ્તંભસ્કરણ જાણવું. 5 નંબર શાંત સ્તંભસ્કરણ. શાંતપણું ઉપજે તે શાંત સ્તંભસ્કરણ જાણવું. આ પ્રકારે પંચ સ્તંભસ્કરણની ક્રિયા પંચ અવસ્થાને વિશે વર્તે છે. આપણે બધાએ એક સાથે બોલવાનું છે. આમાં તમને સમતા સંતોષ એના વિશે સાંભળવું છે તો ભાવિનભાઈ કે અહીંયા ચિંતન કે હું જે હોય એને પછી પૂછી લેજો, પણ આ વસ્તુ સમજવાની પાછી છે આપણે. હાલો એક સાથે આપણે બોલી લઈએ. હવે સ્તંભસ્કરણની ક્રિયા કહું છું તે સાંભળો. 1 નંબર સમતા સ્તંભસ્કરણ. સમતારૂપ ભાવના ઉપજે તે સમતા સ્તંભસ્કરણ જાણવું. 2 નંબર સંતોષ સ્તંભસ્કરણ. સંતોષ ઉપજે તે સંતોષ સ્તંભસ્કરણ જાણવું. 3 નંબર શીલ સ્તંભસ્કરણ. શીલપણું ઉપજે તે શીલ સ્તંભસ્કરણ જાણવું. 4 નંબર સહેજ સ્તંભસ્કરણ. સહેજપણું ઉપજે તે સહેજ સ્તંભસ્કરણ જાણવું. 5 નંબર શાંત સ્તંભસ્કરણ. શાંતપણું ઉપજે તે શાંત સ્તંભસ્કરણ જાણવું. હવે વ્યવસ્થા આપણે લઈ લઈએ 5. બરાબર, આજે અહીંયા છે એ સમય પૂરો થાય છે એટલે 5 વ્યવસ્થા એટલે સૂક્ષ્મ દેહ સુધી લઈ લઈએ છીએ. પછી સ્થૂળ દેહના જે 20 તત્વો છે એને આપણે કાલે સવારમાં સમજશું, અને પછી આનો વર્તારો શરીરમાં હોય તો શું કામ કરે છે એ હોતી કાલે લઈશું આપણે. હાલો સામાન્ય 5 વ્યવસ્થાની ક્રિયા જણાવું છું. સામાન્ય વ્યવસ્થા. તે સામાન્યપણું જે 5 અવસ્થાના રૂપ વર્તતા પ્રતિ અવસ્થા એટલે કે બીજી બદલાતી અવસ્થામાં વિષમ એટલે કે અસમાન સરખો નહીં રહે એવો ભાવ ઉપજે છે. કુંભ વ્યવસ્થા. તે દ્રષ્ટિ અને સ્મૃતિ આ બંને અવસ્થાને વિશે એકમેક કરી બંધકોષ કરી નાખે, એથી કરીને એક બીજી અવસ્થા ઉપજે તે માલુમ પડે નહીં. આ પ્રકારે કુંભ વ્યવસ્થાએ કરીને થાય છે. 3 નંબર ગલિત વ્યવસ્થા. તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે કે સામે આવતી બીજી અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે તે ગલિત વ્યવસ્થા જાણવી. ઉદાર વ્યવસ્થા. તે નિસ્પૃહીપણું 5 અવસ્થાને વિશે વર્તે તે દરેક અવસ્થાની સ્થિતિ બેસે તે ઉદાસી આવે તે વખતે ઉદાસી આવે તે ઉદાર વ્યવસ્થા જાણવી. સ્થિતિ વ્યવસ્થા. તે સર્વદા 5 અવસ્થાને વિશે સ્થાયી વર્તે છે. જે અવસ્થાની જેટલી અવધિ ત્યાં સુધી તે વર્તે એને સ્થિતિ અવસ્થા કીધી આપણે બધા. હા, આ પ્રમાણે પંચ વ્યવસ્થા અને પંચ સ્તંભસ્કરણની ક્રિયા અવસ્થા પલટાય તેની સંધિને વિશે થાય છે તે કહી. હા, આ અવસ્થાની સંધિ વિશે થાય છે. હવે આપણે અહીંથી વાંચીએ ફરીથી. સામાન્ય વ્યવસ્થા. હા, બધા એક સાથે. હવે 5 વ્યવસ્થાની ક્રિયા જણાવું છું. 1 નંબર સામાન્ય વ્યવસ્થા. તે સામાન્યપણું જે 5 અવસ્થાના રૂપ વર્તા પ્રતિ અવસ્થામાં એટલે કે બીજી બદલાતી અવસ્થામાં વિષમ એટલે કે અસમાન સરખો નહીં એવો ભાવ ઉપજે છે. 2 નંબર કુંભ વ્યવસ્થા. તે દ્રષ્ટિ અને સ્મૃતિ આ બંને અવસ્થાને વિશે એકમેક કરી બંધકોષ કરી નાખે, એથી કરીને એક બીજી અવસ્થા ઉપજે તે માલુમ પડે નહીં. આ પ્રકારે કુંભ વ્યવસ્થાને કરીને થાય છે. 3 નંબર ગલિત વ્યવસ્થા. તે ધંધો કરાવનારી જાગ્રત અવસ્થાની નિવૃત્તિ અને પ્રતિ એટલે કે સામે આવતી બીજી અવસ્થાની પ્રવૃત્તિ વર્તે અને વચમાં સંધિને વિશે ગલિતપણું આવે તે ગલિત વ્યવસ્થા જાણવી. 4 નંબર ઉદાર વ્યવસ્થા. 4 નંબર ઉદાર વ્યવસ્થા. તે ઉદાસ નિસ્પૃહીપણું 5 અવસ્થાને વિશે વર્તે તે દરેક અવસ્થાની સ્થિતિ બેસે તે વખતે ઉદાસી આવે તે ઉદાર વ્યવસ્થા જાણવી. 5 નંબર સ્થિતિ વ્યવસ્થા. તે સર્વદા 5 અવસ્થાને વિશે સ્થાયી વર્તે છે. જે અવસ્થાની જેટલી અવધિ ત્યાં સુધી તે વર્તે છે. આ પ્રમાણે પંચ વ્યવસ્થા અને પંચ સ્તંભસ્કરણની ક્રિયા અવસ્થા પલટાય તેની
સંધિને વિશે થાય છે તે કહે. હવે આપણે જે રજોગુણની છે, આપણે કે સમય નથી, જો આ બધાય સાથે વાંચીએ તો આ 2 પેજ વચાઈ જાય એમ છે, તો 2 મિનિટમાં થઈ જાય, 2-3 મિનિટમાં, તો આપણે ધ્યાનમાં આવી જાય. બરાબર છે? તો રજોગુણની 10 આકાંક્ષા છે એ શ્રવણ આકાંક્ષાથી આપણે બધાય સાથે વાંચશું. શરૂ કરાવશે ભાવિનભાઈ, બધાય સાથે વાંચવાની છે. એટલે અહીંયા પાંચેય દેહનું કામ પૂરું થઈ જાય. પછી કાલે આપણે નવીન રીતે આને સમજાવીશું. આ સ્થૂળ દેહને વિશે 10 આકાંક્ષાઓની પૃથક ઇન્દ્રિયો થઈ તેને વિશે ક્રિયાવૃત્તિ પોખેલા પ્રમાણે ક્રિયા કરે છે તે સાંભળો. 1 નંબર શ્રવણ આકાંક્ષા. સાથે આ આકાંક્ષા દ્વારા કાન થયા જે જુદા જુદા પ્રકારના નાદ શબ્દ શ્રવણ કરે છે, પછી તે સારા હોય કે નરસા હોય પણ જેમ ઉચ્ચારણ થાય તેમ સાંભળે છે. શીતોષ્ણ આકાંક્ષા. 2 નંબર શીતોષ્ણ આકાંક્ષા. આ આકાંક્ષાની ઇન્દ્રિય ત્વચા છે, તે શરીરમાં અંતર્બાહ્ય રીતે વીંટાઈને રહેલી છે. તેની ક્રિયા શીત ઉષ્ણનો સ્પર્શ થાય છે ત્યારે અનુભવ કરવાની છે. 3 નંબર નિરીક્ષણ આકાંક્ષા. આ આકાંક્ષાની આંખ ઇન્દ્રિય થઈ છે, તે નેત્રે કરીને ચરાચર વિરાટ અણુરેણુ દેખાય છે. 4 નંબર શ્રુઢા વિપાસા આકાંક્ષા. શ્રુઢા વિપાસા આકાંક્ષાથી મુખ ઇન્દ્રિય થઈ છે, જે મુખ વડે ખાનપાન આદિ અન્ન ભક્ષણ કરાય છે. 5 નંબર સુગંધ આકાંક્ષા. સુગંધ આકાંક્ષાની નાસિકા ઇન્દ્રિય થઈ છે, જેના વડે દેવ માનવ આદિ સર્વના શરીર શોભાયમાન દેખાતા હોય. આ નાસિકાએ કરીને ઉત્તમ મધ્ય આદિ ગંધ ગ્રહણ કરવામાં આવે છે. 6 નંબર ઉચ્ચારણ આકાંક્ષા. આકાંક્ષાની ઇન્દ્રિય જીહવા છે. આ રસના વડે રસનો સ્વાદ જણાતો હોય બહુ પ્રકારે વારંવાર રસના દ્વારા શબ્દો ઉચ્ચાર કરાય છે. 7 નંબર ગ્રહણ આકાંક્ષા. ગ્રહણ આકાંક્ષાની હાથ ઇન્દ્રિય થઈ હાથથી પદાર્થ આપવા લેવાની ક્રિયા થાય છે. 8 નંબર ગમન આકાંક્ષા. ગમન આકાંક્ષાથી પગ થયા આ પગ વડે હલનચલન અને ગતિરૂપ ક્રિયા થાય છે અને દેશ પરદેશ જવાય છે. 9 નંબર વિષય આકાંક્ષા. વિષય આકાંક્ષાની ઉપસ્થ ઇન્દ્રિય થઈ તે દ્વારા મૂત્ર ધાતુ વિસર્જન અને મૈથુન આદિ ક્રિયાઓ થાય છે. 10 નંબર મર વિસર્જન આકાંક્ષા. મર વિસર્જન આકાંક્ષાની ગુડા ઇન્દ્રિય થઈ, જેના દ્વારા નિર્વિત મૂળનો ત્યાગ કરીને અંતે સુખ પ્રદાન થાય છે. આ પ્રમાણે 10 આકાંક્ષાઓની 10 ઇન્દ્રિયો કરીને જે ક્રિયા થાય છે તે પ્રમાણે કહી છે. હવે આગળ અહંકાર ગણ, એને આરોર વાંચી જ લો. અહંકાર ગણની 5 માત્રા અને પંચમહાભૂતની સાથે વાંચજો. પંચમાત્રા. હવે પંચમાત્રાના લક્ષણ કહું છું. 1 નંબર શબ્દ માત્રા. શબ્દ માત્રાનો ભાવ ધ્વનિ રૂપે રહેલો છે. શ્રવણ એટલે કે કાને સાંભળવાનો જે ગુણ રહેલો છે તેનું કારણ એ છે કે નભમાં શબ્દનો વાસ અને કાનને વિશે સડોડિત રહેલો છે, માટે તે શબ્દને ગ્રહણ કરે છે. 2 નંબર સ્પર્શ માત્રા. સ્પર્શ માત્રાનો ભાગ ત્યાં ત્વચાને વિશે રહેલો હોય શીત ઉષ્ણપણું જણાવે છે. 3 નંબર રૂપ માત્રા. રૂપ માત્રાનો ભાગ નેત્રને વિશે નિરખવાપણું હોય તે તત્વ પદાર્થો જુએ છે. 4 નંબર રસ માત્રા. રસ માત્રાનો ભાગ રસના એ રસનો સ્વાદ જણાય છે. 5 નંબર ગંધ માત્રા. ગંધ માત્રાનો ભાગ નાકને વિશે હોવાથી બહુવિધ સુગંધ લેવાય છે. આ પ્રકારે પંચ માત્રા તે 5 જ્ઞાનેન્દ્રિયોને વિશે રહેલી હોય તેને અંતર્બાજ એટલે કે આંતરબાહ્ય સંધિમાં રહેલી જાણવી. 5 મહાભૂત. 1 નંબર આકાશ તત્વ. આકાશ તત્વનો વિભાગ તે દેહને વિશે સર્વ ઇન્દ્રિયો તથા રોમ રોમમાં વિકાસ રૂપે રહેલો હોય તેના પેટમાં વ્યાપક શબ્દ નાદ ગુણકાર રૂપે એટલે કે સૂળના ગુંજરવ રૂપે વર્તે છે. આ આકાશનું રૂપ જે કહ્યું તે પંચભૂતો પૈકીનું એક છે.
2 નંબર વાયુ તત્વ. વાયુ તત્વનો ભાવ નાડીઓ થઈને ધડક્યા કરે છે. 3 નંબર અગ્નિ તત્વ. અગ્નિ તત્વનો ભાવ એ શરીરને વિશે જઠરાગ્નિથી આદ્ય લઈને જે ઉશ્રમભરું રહ્યું છે તે છે. 4 નંબર જળ તત્વ. જળ તત્વનો ભાવ તે શરીરને વિશે રુધિર રૂપે છે, લોહી રૂપે. લોહી રૂપે. 5 નંબર પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વનો ભાવ તે ગાંઠના વિશે જળ વજન રૂપે રહેલો જાણવો. આમ આ અહંકાર ગણની પંચભૂતના અંશ દેખાડ્યા તે સ્થૂળ રૂપે શરીરમાં દેખાય છે. આ પંચભૂત અને પંચમાત્રા અહંકાર ગણની હોય તેની ક્રિયા દેખાડી. આમ અંશની સજાણ ઈચ્છા પ્રમાણે સર્વ તત્વોની એટલે કે 84 તત્વોની સાધારણ પ્રવૃત્તિની ક્રિયા જાણવી. આજે આપણે આ સાધારણ પ્રવૃત્તિની ક્રિયા જોઈ. પહેલાં તત્વો બન્યા એના જોયા, એ હું કામ વર્તે છે એ જોયું, અને કાલે આપણે જોઈશું કે એનાથી કેવા કેવા માણસો અને સ્ત્રી પુરુષો બને છે, એનો સ્વભાવ કેવો હોય છે, એ કાલે આપણે જોઈશું. બરાબર? આજે એટલું અહીંયા પૂરું કરીએ. તમારી બુક ને એ બધું છે એ તમારી હારે લેતા જજો. અત્યારે અહીંયા કાંઈ રાખતા નહીં. હવે પછી આપણે ઉપાસનામાં જવાનું છે. પછી તમને ઉપાસના પૂરી થાય એટલે 1.5-2 કલાક, પોણા 2 કલાક સુધી નિરાત, કશું પછી છે નહીં. 9 વાગે પછી આપણે મળવાનું છે. શ્રીમદ કરુણા